શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. આજે રવિ સભા માણી રહેલા તમામ ભાવિકો ભક્તોને સ્નેહભર્યા જય સ્વામિનારાયણ. આજની આ રવિ સભાનો શુભારંભ આપણે ભગવાનના પવિત્ર નામ સ્મરણ સાથે કરીએ. આપણે સૌ પણ તાળી પાડી ભગવાનની સ્મૃતિ સાથે નામ સ્મરણમાં ધૂનગાનમાં જોડાઈએ. સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ નામ મારા વાલા, સ્વામિનારાયણ નામ મારા વાલા, સ્વામિનારાયણ નામ મારા વાલા, હે સ્વામિનારાયણ નામ મારા વાલા, સ્વામિનારાયણ નામ મારા વાલા, હે સ્વામિનારાયણ નામ મારા વાલા, સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ, સર્વોપરી ઘન શ્યામ મારા વાલા, સર્વોપરી ઘન શ્યામ મારા વાલા, હે સર્વોપરી ઘન શ્યામ મારા વાલા, સર્વોપરી ઘન શ્યામ મારા વાલા, હે સ્વામિનારાયણ નામ મારા વાલા, સ્વામિનારાયણ નામ મારા વાલા, હે સ્વામિનારાયણ નામ મારા વાલા, સ્વામિનારાયણ નામ મારા વાલા, હે સ્વામિનારાયણ નામ મારા વાલા, સ્વામિનારાયણ નામ મારા વાલા, સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ, હે મહંત સ્વામીના પ્રાણ મારા વાલા, મહંત સ્વામીના પ્રાણ મારા વાલા, હે મહંત સ્વામીના પ્રાણ મારા વાલા, મહંત સ્વામીના પ્રાણ મારા વાલા, હે સ્વામિનારાયણ નામ મારા વાલા, સ્વામિનારાયણ નામ મારા વાલા, હે સ્વામિનારાયણ નામ મારા વાલા, સ્વામિનારાયણ નામ મારા વાલા, સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ. ભગવાનના નામ સ્મરણ બાદ હવે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. આપણે સૌ હાથ જોડી આંખો બંધ કરી હૃદયમાં આપણા સૌના ઈષ્ટદેવની સ્મૃતિ સાથે પ્રાર્થનામાં જોડાઈએ. તો ચાલો સંગીતજ્ઞ સંતોને વિનંતી કરીએ કે આપણને સૌને પ્રાર્થનાનું ગાન કરાવે. સૌનું કરો કલ્યાણ હો, સૌનું કરો કલ્યાણ, સૌનું કરો કલ્યાણ હો, સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ હો
માણસ પશુ પંખીની સાથે, માણસ પશુ પંખીની સાથે, જીવ જંતુનું તમામ સૌનું કરો કલ્યાણ હો. સૌનું કરો કલ્યાણ હો, સૌનું કરો કલ્યાણ. સર્વે જગે સુખકારી વધે ને વળી વધે ધન ધાન. સર્વે જગે સુખકારી વધે ને વળી વધે ધન ધાન. કોઈ કોઈનું બુરું નહીં છે, કોઈ કોઈનું બુરું નહીં છે, ઈચ્છે સૌનું સમાન સૌનું કરો કલ્યાણ હો. સૌનું કરો કલ્યાણ હો, સૌનું કરો કલ્યાણ. દયાળુ પ્રભુ હો, દયાળુ પ્રભુ હો, દયાળુ પ્રભુ હો, દયાળુ પ્રભુ હો. માણસ પશુ પંખીની સાથે, માણસ પશુ પંખીની સાથે, જીવ જંતુનું તમામ સૌનું કરો કલ્યાણ હો. સૌનું કરો કલ્યાણ હો, સૌનું કરો કલ્યાણ. દયાળુ પ્રભુ હો, 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 દયાળુ પ્રભુ હો. श्रीमत्सद्गुणशालिनं चिदचिदि व्याप्तं च दिव्याकृतिम् जीवेशाक्षरमुक्तकोटिसुखदम् नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैः वेदादिकीर्त्यं विभुम् तं मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा. ॐ सहना भवतु, सहनौ भुनक्तु, सह वीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्तिः शान्तिः शान्तिः. गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः. जनो जानन्
निदं सत्यम् मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। આપણા શાસ્ત્રો કહે છે ઋતે જ્ઞાનાન્ન મુક્તિ. એ મુક્તિ એટલે આપણા જીવનના રોજબરોજના પ્રશ્નોથી મુક્તિ હોય કે પછી જન્મ મરણના ચક્રાવામાંથી મુક્તિ હોય. તેના માટે જરૂરી છે પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન, પરમાત્માના કર્તૃત્વનું જ્ઞાન અને પરમાત્માના હર્તૃત્વનું જ્ઞાન. ભગવાન સર્વ કરતા હર્તા છે એ જ્ઞાન અને એ સમજણથી જ આપણે મુક્તિ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આવો આજની આ રવિ સભામાં આપણે ભગવાનના સર્વ કરતા હર્તાપણાનું જ્ઞાન પ્રાપ્ત કરીએ કથામૃત દ્વારા. પૂજ્ય આત્મ સ્વરૂપદાસ સ્વામીજીને વિનંતી કરીએ કે આપણને આજે કથામૃતનું પાન કરાવે. પૂજ્ય આત્મ સ્વરૂપદાસ સ્વામીજીએ સન 1975માં બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામીજી મહારાજના હસ્તે ત્યાગાશ્રમની દીક્ષા ગ્રહણ કરી હતી. તે પૂર્વે તેઓએ IIT ઇન્સ્ટિટ્યૂટમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. પોતાની ઉચ્ચ કારકિર્દી સમાજ સેવા અને ઇષ્ટ સેવામાં તેઓએ સમર્પિત કરી હતી. તો આવો તેઓને વિનંતી કરીએ કે આપણને કથામૃતનું પાન કરાવે. પૂજ્ય આત્મ સ્વરૂપદાસ સ્વામીજી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. મને 3 પ્રશ્ન પૂછવાનું મન થાય છે. એક, what is it that everyone wants and everyone gets? આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, what is it that no one wants yet everyone gets? અને ત્રીજો પ્રશ્ન, everyone wants but one does not get it. પહેલો પ્રશ્ન છે everyone wants and everyone gets it, air, એનો જવાબ છે હવા. બીજો પ્રશ્ન છે કે no one wants but everyone gets death. કોઈ મૃત્યુ ઈચ્છતો નથી પણ મૃત્યુ આવે છે, હકીકત છે. અને છેલ્લો પ્રશ્ન છે કે બધા જ what is it that everyone wants but one does not get it? બધા શાંતિ ઈચ્છે છે પણ શાંતિ હાથમાં આવતી નથી. દરેક માણસને જાત જાતના પ્રશ્નો હોય છે, સમસ્યાઓ હોય છે. આર્થિક સમસ્યા હોય, દૈહિક રોગ હોય, વળી પાછા પારિવારિક પ્રશ્ન હોય, લગ્નના હોય, છૂટાછેડાના હોય, બાળકના હોય, બીમારીના હોય, જાત જાતના કુટુંબમાં સામાજિક પ્રશ્નો પણ હોય છે. અને વૈશ્વિક પ્રશ્નો પણ, જેમ અત્યારે કોરોના જેવા આવ્યા છે. તો જાત જાતના દરેકને પ્રશ્નો છે. એમાંથી એ બહાર નીકળવાની કોશિશ કરી અને શાંતિ મેળવવા પ્રયત્ન કરતા હોય છે. તો આમાંથી કોઈ ઉગરવાનો માર્ગ ખરો? તો એ વાત ગુણાતીતાનંદ સ્વામીએ બહુ સ્પષ્ટ એક વાતમાં કરી છે. પહેલું પ્રકરણ 148મી વાત છે. હું વાંચી સંભળાવીશ કે જેમાં ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના અનુભવ સિદ્ધ વાણીમાં આપણને સમજાવ્યું છે કે ભાઈ જીવનમાં શાંતિ કેમ આવે. હું વાત વાંચું છું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, અંતરમાં ટાઢું રહ્યા કરે ને ધગી ન જાય તેના 2 ઉપાય છે. એક તો ભગવાનનું ભજન કરવું ને બીજું ભગવાનને સર્વ કરતાં સમજવા ને તેમાં સુખ આવે તો સુખ ભોગવી લેવું ને દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું. તે કહ્યું છે જે દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે. આ એક વાતમાં 2 ઉપાય બતાવ્યા છે જીવનમાં ટાઢક રહે, શાંતિ રહે એને માટે. એક તો કે ભગવાનનું ભજન કરવું અને બીજું ભગવાનને સર્વ કરતાં સમજવા. આજે આપણે ભગવાનને સર્વ કરતાં સમજવા એના ઉપર વાત કરશું. ભગવાનનું ભજન તો કરવાનું છે, કરવાનું એ છે, અને સમજણમાં સર્વ કરતાં હતા સમજવાના છે. હવે સમજવામાં આપણે જોઈએ કે આપણે ભગવાનને સર્વ કરતાં સમજીએ એટલે શું? તો મહારાજે પ્રથમના 27ના વચનામૃતમાં કહ્યું છે કે જે આશ્ચર્યો થયા છે, અત્યારે થાય છે અને ભવિષ્યમાં થશે, એ સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન એના કર્યા થાય છે.
કહેતા હવે કઈ પ્રકારના આશ્ચર્યો? તો કે પૃથ્વી જેની ડોલાવી ડોલે અને સ્થિર રાખી સ્થિર રહે, તારામંડળ જેનું અધર રાખ્યું છે, વરસાદ વરસાવે છે, સમુદ્ર મર્યાદામાં રહે છે, જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે. આ બધા આશ્ચર્યો છે. એ બધાના કરતાં ભગવાન છે. આપણા જીવનમાં પણ સારા નરસા જે કંઈ પ્રસંગો બને છે, હાણી વૃદ્ધના, માન અપમાનના, બધાના કરતાં ભગવાન છે. એ સર્વ કરતાં સમજ્યા બરાબર છે. કાર્યાણી 10માં પણ ભગવાન સ્વામિનારાયણે આની જ પુષ્ટિ કરી છે કે ભગવાને કરતાં સમજ્યા એ જ કલ્યાણનું પરમ કારણ છે. કહેતા આપણે આત્યંતિક કલ્યાણ, અખંડ શાંતિ, આનંદ આવે ક્યારે? કે જો ભગવાને કરતાં હરતા સમજીએ તો. અને પ્રથમ 37માં ભગવાન કહે છે કે જે જગતના કરતાં ભગવાન સિવાય કોઈને જાણતો નથી, તેના ઉપર કાળ કર્મ માયાનો હુકમ રહેતો નથી. જે કંઈ આપણે દુઃખ કરાવે છે ને, એ કાળ છે, કર્મ છે, માયા છે, એ દુઃખ કરાવે છે. અત્યારે જો કાળનું પ્રધાનપણું છે તો આપણે દુઃખી બધાને કરે છે કોરોના. પછી કર્મ, એ પણ આપણે દુઃખી કરે. આપણે ખોટું કર્યું હોય તો એનું ભોગવવું પડે. અને માયા, એ માયા તો મૂળ અશાંતિનું કારણ છે, ક્લેશનું કારણ છે, અજંપાનું કારણ છે. તો એ કોઈનો હુકમ આપણા ઉપર રહેતો નથી જો ભગવાનને કરતાં સમજીએ જગતના. એટલે ભગવાને બહુ સારી રીતે સમજાવ્યું છે કરતાં હરતા સમજવા એટલે શું. અને આ સમજણ છે ને બહુ અગત્યની છે. નહીં તો ભજન ગમે તેટલું કરીએ પણ એ બહુ ટકે નહીં સમજણ વગર. જો સમજણ હોય તો કાયમી આપણું ભજન ટકતું હોય છે. કારણ કે જો એટલા સરસ દ્રષ્ટાંતો સંતો સમજાવે છે કે દાણો વાવવો આપણા હાથમાં છે, ઉગાડવો ભગવાનના હાથમાં છે, જમવું આપણા હાથમાં છે, પચાવવું ભગવાનના હાથમાં છે. પછી વળી આપણે દવા લેવી આપણા હાથમાં છે, તો મટાડવું એ ભગવાનના હાથમાં છે. ડૉક્ટર ભલે દવા આપે પણ તમે લો, અસર થાય ન પણ થાય, આ બધું ભગવાનના હાથમાં છે. મને તો ઘણા પ્રસંગો ખબર છે, ડૉક્ટર બન્યા હોય, આમ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ થયા હોય, પ્રેક્ટિસ ના ચાલે, અને ઓલો 3 ટ્રાયલે પાસ થયો હોય, સારામાં સારી પ્રેક્ટિસ ચાલે. તો અહીંયા કર્તૃત્વ ભગવાનનું છે, હકીકત છે, આપણા હાથમાં નથી. આપણે ધારીએ તે પણ થતું નથી. માનવ જાણે હું કરું, કરતલ દૂજો કોઈ, આદર્યા અધૂરા રહે, હરી કરે સો હોય. આ જે વાત છે ને બહુ નક્કર વાત છે, પ્રેક્ટિકલ વાત છે, અને અંદર રણકાર છે સત્યનો. એ બહુ અગત્યની વાત છે આપણા જીવનમાં. ગુણાત્યાન સ્વામી એટલું સરસ દ્રષ્ટાંત આપ્યું છે કે ભગવાન કરતા હતા કેવી રીતે કે હમણાં ઊંઘમાં જવું હોય ને તો જવાય નહીં, અને એકવાર ગયા ને તો ચોર આવીને લૂંટી જાય તો આપણે ઊંઘમાં જ પડ્યા રહે. ઘણી વાર નથી બનતો, આપણે એલાર્મ વાગી જાય, બીજા બધા જાગી જાય, આપણે સૂતા જોઈએ. એ બોલો ચોર આવીને ચોરી કરી જાય તો આપણે સૂતા રહે. આપણા હાથમાં નથી, એ ભગવાનના હાથમાં છે. કરતા હરતા ભગવાન જાણવા. અને સંતોએ પણ કીર્તનમાં લખ્યું, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. આ બહુ સરસ વાત સમજાવે છે. બાપા એમની ભાષામાં બોલતા સાંઈ કે શેકો પાપડ પણ મારાથી તૂટે એવો નથી. એટલે એક જણાએ આર્ગ્યુમેન્ટ કર્યો કે સ્વામી પાપડ તો તમે જમો ત્યારે રોજ તોડો છો. સ્વામી કે ભગવાનની શક્તિ છે એટલે તૂટે છે, પણ ભગવાનની શક્તિને ના તૂટે. પછી સ્વામી એકદમ દ્રષ્ટાંત આપ્યું કે જો આપણને લકવો થઈ ગયો, આમ થઈ ગયો, ક્યાં પાપડ તોડવાના છો? આવી વાત સ્વામીએ કરી હતી. બહુ સમજવા જેવું છે. કરતા હરતા ભગવાન જ છે. જે કંઈ થાય, સાહેબ કે મારે હાથ ઊંચો કરવો હોય ને એ પણ ભગવાનની શક્તિ છે એટલે ઊંચો થયો છે. નહીં આપણે પેરેલાઇસિસ થયો તો એને કહું કે હાથ ઊંચો કરો, નહીં થાય. તો એ બાપા સમજાવે છે સારી રીતે. વળી 1986માં એવું બન્યું કે વરસાદ બહુ ખેંચાયો હતો, પાણીની તકલીફ હતી અને ઘણી બધી મુશ્કેલીઓ હતી. આગલે વર્ષે 85માં આપણે ઉત્સવ કર્યો ત્યારે પણ તકલીફ હતી, પણ સ્વામીએ પ્રાર્થના કરી અને વરસાદ થયો હતો. એટલે કેટલાકે એવું કહ્યું કે આ પ્રમુખ સમયે વરસાદ પાડ્યો. એટલે પછી કેટલાક દ્વેષી હોય ને એ 86માં કહેવા લઈ ગયા કે જો ગયે વર્ષે પાડ્યો હોત તો અત્યારે પાડે ત્યારે ખરા, અત્યારે જરૂર છે, ઢોરને બધા દુઃખી થાય છે, મનુષ્ય દુઃખી થાય છે. સ્વામીને વાત કરી કે સ્વામી કે એ લોકો કહે છે સાચી વાત છે કે વરસાદ તો ભગવાન પાડે છે, આપણે ક્યાં પાડીએ છીએ, અને ભગવાનની મરજી હશે તો વરસાદ પડશે, ભગવાનની મરજી નહીં હોય તો નહીં પડે, આપણે પ્રાર્થના કરી ચૂકવાની. એટલે સ્વામી સ્પષ્ટપણે કરતા હરતા ભગવાન છે. આપણે એક મહિમાની દ્રષ્ટિએ કહીએ કે સ્વામીએ વરસાદ પાડ્યો એટલે શું? સ્વામીએ પ્રાર્થના કરી. વરસાદ પાડનાર તો ભગવાન જ છે, કરતા ભગવાન છે. એ સમજવાની બહુ જરૂર છે. હવે જો આપણે સમજીએ ભગવાન કરતા હતા તો આપણી ક્રિયાઓ છે ને એમાં ભાર ન રહે એનો, અને આપણે કોઈ તણાવ
એ રહે નહીં, એ દૂર થઈ જાય. કહેતા ટેન્શન સ્ટ્રેસ આપણને રહેતો નથી. 2005માં દિલ્હી અક્ષરધામ બની રહ્યું હતું અને ઘણા બધા પથ્થરોનો ખડકો ત્યાં પડ્યો હતો. રાત્રે સંતો ત્યાંથી પસાર થયા, વિચાર આવ્યો, ઓહો આટલા બધા પથરા બધા ઘડાઈને પાછા ચોંટાડવાના, ક્યારે થશે? એટલે પછી બાપાને વાત કરી, બાપા આટલા બધા પથરા અહીં પડ્યા છે, તમને કંઈ મનમાં થાય છે કે નહીં કે ક્યારે થશે, કેમ થશે? સ્વામી કે બારે ગમે તેટલો પહાડ જેટલા પથ્થર હોય ને, પણ મને અહીંયા હૃદય ઉપર એક કાંકરીનો ભાર નથી, કારણ કે હું જાણું છું ભગવાન કરતા હતા છે, ભગવાન કરવાના છે, એટલે માથે ભાર લઈને ફરતા નથી. બહુ સરસ સ્વામી આ રીતે સમજાવેલું. મોહન સ્વામી ગાદી પર આવ્યા ત્યારે અમારા ગુરુ મનન સ્વામી છે, એમણે એક પ્રશ્ન પૂછેલો કે સ્વામી તમે ગાદી પર બેઠા, પ્રમુખ સ્વામી ધામમાં ગયા, આપને નિયુક્ત કર્યા, એટલે પહેલે દિવસે તમે, તો ત્યારે તમારા મનમાં શું વિચાર હતો? તો મોહન સ્વામી ત્યારે પણ આ જ વાત કરી, એ કે આપણે તો મહારાજ સ્વામી ઉપર છોડ્યું છે, કહેતા ભગવાન અત્યાર સુધી કરતા આવ્યા છે, કરશે અને ભવિષ્યમાં ભગવાન જ કરવાના છે એવો વિશ્વાસથી હું બેઠો. કહેતા કરતા ભગવાન છે. એ આ મોટા પુરુષોની સમજણ છે, આપણા ગુરુજનોની સમજણ છે, જેને અનુસરવું આપણી એક ભક્તિ છે. વળી આપણે જો આ કરતા હતા ભગવાનને જાણીએ ને તો આપણે દુઃખ સહન કરવાની શક્તિ મળે છે, દુઃખમાં સ્થિરતા રહે છે. ધારો કે એપોલો 13 હતું, આપણે જાણીએ છીએ કે એ મિશન પૂરું કરીને પાછું આવતું હતું, ટેકનિકલ પ્રોબ્લેમ થયો, ચિંતા થઈ ગઈ, આખું અમેરિકા એકદમ ચિંતાતુર થઈ ગયું. પ્રેસિડેન્ટે એલાન કર્યું કે બધા પ્રાર્થના કરો કે આ સેફલી પાછું લેન્ડ થાય, કારણ કે એમાં બધા એસ્ટ્રોનોટ હતા, એટલે સેફલી પાછા આવે. તે વખતે આખી અમેરિકા અને દુનિયાએ બધાએ પ્રાર્થના કરી હતી. જો દરેકને ખ્યાલ આવ્યો કે કરતા ભગવાન છે, આપણે બધું પુરુષ પ્રયત્ન કર્યો, પછી હવે કોના ઉપર છોડવાનું? ભગવાન ઉપર. એના હાથમાં છે, એટલે બધાએ ભગવાનને ધા નાખી અને પછી સેફલી એપોલો 13 લેન્ડ થયું. તો ભગવાનને કરતા બધાને એનમાસ માનવાનું થયું હતું. 2002માં ટેરરિસ્ટ લોકોએ આપણા અક્ષરધામ જે ગાંધીનગર છે એના ઉપર એટેક કર્યો. આખું હિન્દુસ્તાન એક બાપાની શાંતિની અપીલના આધારે શાંત રહ્યો. અને સ્વામી શાંત એટલા માટે હતા કે ભગવાનની ઈચ્છા, ભગવાનની મરજી, એટલે કોઈ રીતે જરાય આમ ઉહાપો ન થયો, ઉદ્વેગ ન થયો. સમગ્ર સંપ્રદાયમાં નહીં, સમગ્ર ભારતમાં શાંતિ રહી. સમજણ હતી બાપાને કે કરતા હતા ભગવાન છે. અને એક જસ્ટિસ સુપ્રીમ કોર્ટના ઠક્કર હતા, એ બોલી ઉઠ્યા કે સ્વામી આ પરિસ્થિતિમાં આપણે જે ધીરજ રાખી છે, જે ક્ષમતા રાખી છે, સ્થિરતા રાખી છે, જોતાં હું તમને સામાન્ય સંત સમજતો હતો, હવે ભગવાન જેવા સત્પુરુષ હું તમને સમજું છું, કારણ કે તમે આ સંજોગોમાં ભગવાનના કર્તૃત્વની ભાવના સુદૃઢપણે વ્યક્ત કરેલી છે. વળી સંત તુકારામની પણ આપણે વાત જાણીએ છીએ કે ગામના લોકો, એનો કોઈ વાંક નહોતો, ઊંધે ગધેડે આખી નગરયાત્રા કરી, ઢોલ વાજા વગાડ્યા અને શાકભાજીનો હાર પહેરાવ્યો, મુંડન કરી દીધું, ઉપર ચૂનો લગાડી દીધો અને આખા ગામમાં ફેરવ્યા. આ વાત એના પત્નીને ખબર પડી, દુઃખી દુઃખી થઈ ગયા. અને તુકારામ તો કે જો ભગવાનની દયા છે, ભગવાનની મરજીથી આ થઈ ગયું, આપણે ફૂલેકું કાઢવાનું હતું, તે વખતે પરિસ્થિતિ નથી, અને ઢોલ વાજા સાથે આપણી ફૂલેકું નીકળ્યું. બીજું કે આ ઘણા વખતે આપણે શાકની ખેંચ હતી, આ કેટલા દિવસ શાક ચાલે એટલું શાક આવી ગયું છે. વાળ કપાવવાને આપણે ત્રેવડ નથી, તે વાળે કપાઈ ગયા. અને માથામાં ખોડો થયો તો એની દવા લાવવાની ત્રેવડ નથી, તો આ ચૂનો ચોપડો તો એ પણ જતું રહ્યું. એટલે એ પોતે સ્થિર રહી શક્યા, એનું કારણ કે ભગવાનની મરજી પ્રમાણે થાય છે એવી એમની સમજણ હતી. મીરાબાઈને ઝેરનો કટોરો મોકલ્યો એના ધણીએ, એ પણ પી ગયા. જેને રામ રાખે ને કોણ ચાખે, ભગવાન કરતા છે એવું માનતા, તેને અશાંતિ થઈ નથી. આપણે 1993માં બધા કિશોરો છપિયાની યાત્રામાં ગયા હતા અમદાવાદથી, અને ત્યાં આગળ ઋષિકેશ પહોંચ્યા અને ત્યાં આગળ નાહવા બધા પડ્યા, એમાં 6 કિશોરો તણાઈ ગયા. જ્યારે બધી અહીંયા એના પેરેન્ટ્સને બધી આ વાત કરવામાં આવી ત્યારે દરેક પેરેન્ટની આ સમજણ હતી કે કોઈને થડકો થયો નથી. હું એક એક્ઝામ્પલ આપું, પ્રવીણભાઈ દવે એનો દીકરો ઘનશ્યામધામમાં ગયો હતો, બધા કિશોરો જ હતા જે ગયા હતા, કિશોરભાઈના, અને એકનો એક હતો. તો એમને જ્યારે વાત કરી કે જો એ નાનો હતો ત્યારે સ્વામી એને ખોળામાં લીધો હતો, અત્યારે એ છપાયાની યાત્રામાં જતો હતો, એટલે મહારાજના જ વિચારો કરતા જતા હતા એ લોકો,
એટલે મહારાજ એને ખોળામાં લઈ લીધો, મહારાજની ઈચ્છા. વળી કરતા ભગવાનને જાણીએ ને તો નિષ્ફળતામાં આપણે ડગી જવાતું નથી. ધારો કે પ્રમુખ સ્વામી મહારાજ 74માં નેરોબી ગયા, ગુરુપદે આવ્યા, પહેલી વખત પ્રદેશની યાત્રા હતી અને એ પ્રોગ્રામ મોટો હતો. આફ્રિકા, યુકે, યુએસએ બધે જવાના હતા અને જોરશોરથી અહીંથી વિદાય આપી મુંબઈમાંથી. અને ત્યાં ગયા અને ત્યાં કંઈક વિચિત્ર વર્તન ત્યાંની સરકારનું આવ્યું. એક એવું એલાન આવ્યું કે પ્રમુખ સ્વામી એન્ડ પાર્ટી કેન નોટ લેન્ડ હિયર, they must go back. આ પરિસ્થિતિમાં પ્લેન પાછું આવ્યું, સ્વામી એમાં પાછા આવ્યા. ભલભલાને એમ થાય કે હવે શું મોઢું બતાવશું. સ્વામી કે જો ભગવાનની મરજી પ્રમાણે થાય છે, કરતાં ભગવાનને જાણીએ તો આપણને કોઈ ઉદ્વેગ થાય નહીં અને આપણે કોઈ ઉદ્વેગ કરવાની જરૂર પણ નથી. ભગવાનની ઈચ્છા પ્રમાણે થશે. સત્સંગ વધવો હશે તો વધશે, નહીં વધવું હોય તો ભગવાનના હાથમાં જ. એ સમજણ એમણે દ્રઢ રાખી હતી તો બધાને શાંતિ મળી. 1987માં લંડનની જમીન આપણે હેરોમાં લીધી હતી. ત્યાં સરસ મંદિર કરવું હતું અને એને માટે પરમિશન માટે એપ્લિકેશન કરી. આજુબાજુના રેસિડન્ટ્સનું બધાનું નો ઓબ્જેક્શનના આપણે સર્ટિફિકેટ લીધા, સહીઓ કલેક્ટ કરી, 20,000 કલેક્ટ કરી. પણ એન્વાયરમેન્ટના આધારે આપણી એપ્લિકેશન રિજેક્ટ થઈ, ત્યાં મંદિર ન થાય. એ સમાચાર રાત્રે 11 વાગે બાપા ઇન્ડિયામાં હતા અટલાદરામાં અને ત્યાંથી ટ્રસ્ટીઓએ આપ્યા. તો સ્વામી બોલ્યા કે મહારાજની ઈચ્છા, કંઈક મહારાજને બીજી જગ્યાએ બેસવું હશે, સારું કરવું હશે, ભગવાનની ઈચ્છા. અને સ્વામી તો તરત સૂઈ ગયા. બીજા જણાએ જે આ બધું સાંભળ્યું બધાને ઉદ્વેગ થઈ ગયો કે સારું કેમ આવું થયું. પણ સ્વામીને ચિંતા નહીં, સ્વામી કે બધું કરતા ભગવાન છે તો ભગવાન જે કરતા એ સારું છે. આ સમજણ સ્વામીના જીવનમાં પણ જોઈ છે. અમે જ્યારે 1980માં લંડન હતા ત્યારે બાપાને પોટાડો હું ને વિવેક સાગર સ્વામી ગયા હતા અને બાપા સાથે તે વખતે એમણે વાત કાઢી કે સ્વામી સારું કેવું થાય છે. આપણે એલેની તે વખતે જમીન લેવાની હતી અને બધું નક્કી થઈ ગયું. આપણી પાસે પૈસા નહોતા પણ હરિભક્તો પાસેથી થોડા ભેગા કરી અને તૈયારી કરી અને બાપા કે લઈ લો આપણે. પછી આપવા ગયા તો એમાં એક મેક્સિકન ગ્રુપ 10 મિનિટ પહેલાં જ પહોંચી ગયું ને એટલી રકમ આપી તો એ લોકોને અપાઈ ગયું. એટલે એ જગ્યા એટલી સરસ બધાને ગમી હતી. બાપાને ફોટા મોકલ્યા હતા તો બાપાએ એપ્રૂવ કરી હતી પણ એ જગ્યા હાથમાંથી જતી રહી. પછીથી લંડનમાં વેમ્બલી ટ્રાયેંગલ છે અત્યારે, એની સામે જ આખું સ્ટેડિયમ છે આપણું ફૂટબોલનું. એટલી સરસ જગ્યા હતી, સ્ટુડિયો આખું બિલ્ડિંગ હતું, પ્લસ પાછળ મોટો હોલ હતો, પાર્કિંગ સરસ હતું અને બાજુનું પાર્કિંગ આખું જે ફૂટબોલ સ્ટેડિયમનું પાર્કિંગ આપણે જ્યારે ફૂટબોલ મેચ ના હોય ત્યારે કાયમ આપણે વાપરી શકીએ એવી બધી જબરજસ્ત વ્યવસ્થા હતી. બધાને ખૂબ ગમી ગયું હતું. લોકેશન પર વેમ્બલી ટ્રાયેંગલ બેસ્ટ હોટસ્પોટ કહેવાય, જબરજસ્ત. પણ એ જગ્યા જતી રહી એટલે વિવેક સાગરે આ બે રજૂ કર્યું કે સ્વામી એલેની જમીન હાથમાંથી ગઈ, આ વેમ્બલી ટ્રાયેંગલવાળી આટલી જોરદાર જમીન એ પણ હાથમાંથી ગઈ કે સારું કેમ સમજવું. એટલે સ્વામી બોલ્યા કે ભગવાનની મરજી. અને પછી વિવેક સાહેબ પણ બાપા આવી મરજી હોય, આવી સરસ જગ્યાએ આપણા હાથમાંથી જાય. સાહેબ કે સાંખ્ય કરી નાખો, ભગવાનની મરજી પ્રમાણે થાય. પછી છે ને આમ પડખું બદલીને સૂઈ ગયા. એટલે આ એક જબરજસ્ત શાંતિનો આમ પ્રેક્ટિકલ જે અનુભવ બાપાના જીવનમાં આપણને જોયો છે એ પણ. પછી સાંજની સભામાં વિવેક સાગર સામે પ્રવચન કર્યું એટલે આ તાજે તાજું હતું એટલે એમણે જાહેર કર્યું કે છે ને અત્યારે અમારે ભગવાનની મરજીનું પ્રકરણ ચાલે છે. તો બાપા સાંભળતા હતા, ટપાલ બાપા પોતે સિંહાસન બેસીને ટપાલ લખતા હતા, પ્રવચન ચાલે ને સાંભળતા હતા. એટલે જ્યાં આ વાત બોલ્યા ને એટલે સ્વામી એકદમ બોલ્યા. સ્વામી કે વિવેક સાગર આ પ્રકરણ છે ને કાયમી છે, ભગવાનની મરજી એ કાયમી પ્રકરણ છે, કંઈ ટેમ્પરરી નથી, કાયમી. એટલે વિવેક સાગર પછી જાહેર કર્યું કે આપણું છે ને ભગવાનની મરજી એ કાયમી પ્રકરણ છે, એ કાયમી સમજણ છે કે ભગવાન કરતા હરતા છે, એ કરીએ સારું કરે. વીરચંદ મોદી આપણે જાણીએ છીએ હરિભક્ત છે. એનો એક દીકરો પૂનામાં નોકરી કરતો હતો. એનો જોબ એ હતો કે બધા બિલ હોય એ પ્રમાણે બધા ઉઘરાણી લેવા જવાનું. એકવાર ઉઘરાણી કરવા ગયો પછી પાછો ઘરમાં ના આવ્યો, ઓફિસમાં ના આવ્યો અને ક્યાં ગયો કોઈને ખબર જ નહીં. આ વીરચંદ મોદીના ઘરમાં આ પ્રસંગ બનેલો અને આપણે તપાસ કરી, મહેનત કરી, પ્રયત્ન કર્યો પણ કોઈ ભાડ મળી નહીં. વીરચંદભાઈ કે ભગવાનની ઈચ્છા, આ સમજણ છે. નહીં તો આવા પ્રસંગોમાં માણસ ઘણી વખત ઢીલો પડી જાય. પણ જેને સમજણ છે કે ભગવાન કરતા હરતા છે ને હું ભક્ત છું, મારું કોઈ દિવસ ખરાબ કરે નહીં, સારું જ કરે, તો આવું પણ થતું હોય છે. ઘણી વખત સફળતામાં છકી જવાય, ત્યાં એ સર્વ કરતા માનતા હોય ને ભગવાને, છકી ના જવાય. એક બહુ સરસ પ્રસંગ બનેલો. એક આપણા ડિસ્ટ્રિક્ટ જજ છે જે.જી. જોશી,
એણે બાપાને આ પ્રસંગ કહેલો કે માંગરોળની નવી કોર્ટનું બિલ્ડિંગ ઉદ્ઘાટન કરવા માટે ગુજરાતના ચીફ જસ્ટિસ ભવનસિંહ એ આવ્યા હતા. અને તે વખતે એમણે અમને વાત કરી કે અમારી બધા ચીફ જસ્ટિસ ઓફ બધા સ્ટેટ છે ને, એ બધા ચીફ જસ્ટિસની કોન્ફરન્સ કલામની હાજરીમાં દિલ્હીમાં હતી. એમાં કલામ સાહેબે એક સરસ વાત એ કોન્ફરન્સમાં કરી. તમારે જોવું હોય તો અક્ષરધામ જોજો, હું ભલામણ કરું તમે જોજો, તમને ખ્યાલ આવશે કે જે વિજ્ઞાન નથી કરી શકતું એ પ્રમુખ સ્વામીએ કર્યું છે. આવો મહિમા કોણ? અબ્દુલ કલામ, મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા, જેણે એટમ બોમ્બ ડેવલપ કર્યો છે અને ભારત રત્ન પ્રેસિડન્ટ થયેલા, એણે આવી વાત એઝ અ પ્રેસિડન્ટ એણે કરી. આ વાત આ જોશીએ બાપાને કરી. સ્વામી કે ભગવાન કરતા છે, એની કૃપા વિના કાંઈ થતું નથી. ભગવાનની ઈચ્છા હોય તો જ હાથ ઊંચો થાય. અને દરેકમાં પ્રેરણા કરનાર ભગવાન છે. આ સમજણ રાખીશું તો અખંડ આનંદ અને શાંતિ રહેશે. વળી આ કરતા કરતા સમજીએ ને તો નિર્ભયતા આવે છે. 1985માં લંડનમાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા હતો ને બાપાએ ત્યાં જવાનું હતું. હકીકતમાં થોડાક મહિના પહેલાં એર ઇન્ડિયાનું પ્લેન ખાલિસ્તાની લોકોએ હાઇજેક કરીને બ્લાસ્ટ કરી નાખ્યું હતું. અને એ લોકોએ ધમકી પણ આપી હતી કે એર ઇન્ડિયાના પ્લેન અમે ઉડાડી દઈશું. એટલે લંડનના હરિભક્તો ચિંતિત થયા કે બાપા એર ઇન્ડિયામાં આવે ને આવું કંઈક થાય. એટલે એ લોકોએ બધાએ આગ્રહપૂર્વક કહ્યું કે તમે પ્લેન બદલી નાખો, એરલાઇન બદલી નાખો, પનામા એરલાઇનમાં આવો, એ ડાયરેક્ટ આવે છે, તમે એર ઇન્ડિયામાં આવશો જ નહીં. સ્વામી કે આતંકવાદીના શબ્દોમાં તમને વિશ્વાસ છે, ભગવાનના શબ્દોમાં વિશ્વાસ નથી. ભગવાન કરતા હતા છે. સાહેબ કે અમે આ એર ઇન્ડિયામાં, અને બાપા ગયા, કોઈ ભય નહીં, અને નિધડકપણે પહોંચી પણ ગયા. એટલે નિર્ભયતા આવે છે જો કરતા હરતા ભગવાનને જાણીએ તો. અને છેલ્લી વાત બહુ અગત્યની છે કરતા હરતામાં સમજવાનું એ છે કે જે કાંઈ થાય છે એ આપણા સારા માટે જ થાય છે. આપણે આર્થર એશનું નામ તમે સાંભળ્યું હશે. બહુ મોટા ટેનિસ પ્લેયર હતા અને વિમ્બલ્ડન ચેમ્પિયન હતા. ઘણી બધી ટ્રોફીઝ એને મળેલી. હવે 1983માં કંઈક હોસ્પિટલમાં એડમિટ થયા છે બીમારીમાં, તો કંઈક એવી નીડલ એને વાગી ગઈ જેનાથી એઇડ્સ એનામાં આવી ગયો. એટલે બધા એના ફેન્સ હતા ને એ બધા બહુ બિચારા દુઃખી થઈ ગયા. એટલે એના ફેન્સ એને મેસેજ કરે કે વાય ડીડ ગોડ ચૂઝ યુ ફોર ધીસ બેડ ડિઝીઝ? તું આટલો સારો માણસ એને આવો તને એઇડ્સ કેમ ભગવાને મૂક્યો? એટલે આર્થર એશને એ લોકો આવો કાગળ લખેલો ફેન્સે. ત્યારે આર્થર એશે બહુ સરસ જવાબ આપ્યો. એણે શું કહ્યું કે જો દુનિયામાં 5 મિલિયન માણસો ને 50 લાખ માણસો ટેનિસ રમે છે. એમાંથી 5 લાખ શીખીને રમે છે. એમને એમ પહેલાં ટીપાટીપ કરે ને પછી આગળ શીખીને રમે છે. પછી એમાંથી 50,000 પ્રોફેશનલ ટેનિસ શીખે છે. પછી એમાંથી 5,000 બધી કોમ્પિટિશન બધી સર્કિટ હોય ને કે વિમ્બલ્ડન હોય, પછી ઓસ્ટ્રેલિયન હોય, પછી ફ્રેન્ચ હોય, પછી અમેરિકન હોય, આ બધે એ લોકો ભાગ લેતા હોય છે. પછી એમાંથી 500 જણા વિમ્બલ્ડનમાં આવે છે અને એમાંથી 4 જણા સેમિફાઇનલમાં પહોંચે છે, 2 જણા ફાઇનલમાં પહોંચે છે અને છેલ્લે કપ લઈને એક જ વિજેતા હોય છે. જ્યારે મેં કપ વિજેતાનો હાથમાં પકડ્યો ત્યારે મેં ભગવાનને પૂછ્યું નહોતું કે ભાઈ મી આટલા બધા છે મને કેમ, તું અત્યારે કેમ પૂછું? કે તા જે કરે છે ભગવાન એ સારું કરે છે, કરતા હરતા ભગવાન છે. યુગાન્ડાની આપ વાત જાણો છો કે 72માં ઈદી અમીન એનો પ્રેસિડન્ટ હતો અને સપનું આવ્યું કે જેટલા ઇન્ડિયન્સ છે ને બધાને હકાલપટ્ટી કરી નાખો. તો 30,000 ઇન્ડિયન્સને કાઢી મૂકે અને એ બિચારા ત્યાંથી સીધા ગયા, ઘણા ખરા યુકે ગયા. તો યુકેએ આશરો આપ્યો એટલે ત્યાં રોકાઈ ગયા. પણ પછી ત્યાં બધા રોકાયા ને પછી એક પુસ્તક આપણે બહાર પડેલું કે લાઈફ એન્ડ ફિલોસોફી ઓફ શ્રી સ્વામિનારાયણ, જોર્જ એલન એન્ડ અનવિનનું પબ્લિકેશન છે. અને એમાં પ્રિફેસ લોર્ડ કનિંગહામે લખ્યો. એણે આ બધા જે આવ્યા હતા નિરાશિત, એનો ઇન્ચાર્જ હતો. એટલે એણે બધાને જોયા, અનુભવ કર્યો. એટલે એણે કહ્યું કે આ બધા હાથે પગે થઈ ગયા હતા, કાંડા ઘડિયાળ પણ નહોતું આવવા દીધું, કશું જ નહીં, કોઈ કપડાય નહીં, સીધા પહેરે લુગડે એને મોકલી દીધા હતા પ્લેનમાં, ફ્લાઇટમાં, ગો આઉટ ઓફ એક્ઝોડસમાં. 30,000 ઇન્ડિયન્સ. પણ કે એ લોકો આવ્યા પણ ધ ડિગ્નિટી, ધ સ્ટેબિલિટી એન્ડ ધી રેડીનેસ ટુ બેર ધ હાર્ડશીપ એટલી બધી દેખાઈ કે આઈ કુડ ફીલ કે દે હેડ અ સ્ટ્રોંગ ફેથ ઇન ગોડ. ભગવાનને કરતા હરતા માનીને એ લોકોએ આ
ખરેખર આ ડિફિકલ્ટ કાળ પાર કર્યો અને મહેનત કરવા માંડ્યા કે ભગવાનની ઈચ્છાથી છે, આવી ગયા, મહેનત કરી અને આજે જે સાવ એટ ધ બોટમ ઓફ ધ લેડર હતા આજે ઉપર બધા આવી ગયા છે. એનું કારણ એ લોકોને સસ્ટેન કર્યું હોય તો ભગવાનને કરતા હરતા માની અને એ લોકોએ રોદડા નથી રડ્યા, એ લોકો સાવ ઢીલા નથી થઈ ગયા અને ચેતન શક્તિથી એ લોકોએ કાર્ય કરેલું છે. અને આપણે જોયું છે બબુ કાકા હતા, રમેશભાઈ હતા, પછી મણિભાઈ બ્રહ્મભટ્ટ હતા, બધા મોવડી હતા, સમર્પિત હરિભક્તો હતા, પણ એને કોઈ દીકરો જ નહોતો. અને બાપા એકવાર જાહેર સભામાં રમેશભાઈ અને મણિભાઈને ઊભા કરે, જો આ બે જણા શાસ્ત્રીમાના વખતથી સેવા કરે, 3 પેઢીથી સેવા કરે છે, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ અને પ્રમુખ સ્વામી, એની સેવા કરી છે, તો પણ એને દીકરો ભગવાન નથી આપ્યો. પણ એ લોકોને કોઈ શોખ છે નહીં, કારણ કે એ જાણે છે ભગવાનની ઈચ્છા. અને કોઈ માથું ફોડે એવો દીકરો આવવાનો હોય એટલે ભગવાન ન પણ આપતા હોય. આવો જ્યારે સ્ફોટ કર્યો ત્યારે બધાને સમજાવ્યું કે કરતા હરતા ભગવાન છે, બહુ સારી રીતે આપણે સમજાવેલું છે. અને છેલ્લે એક વાત કરી લઉં કે પ્રેસિડન્ટ નૂર સુલતાન, કઝાકસ્તાનના પ્રેસિડન્ટ અક્ષરધામમાં આવ્યા હતા ત્યારે એમણે જોયું કે કોઈ વોલન્ટિયર કે બધા સંતોના ફેસ ઉપર કોઈ ટેન્શન નહોતું, મોટું કામ ચાલે છે. એટલે એણે પછી પ્રશ્ન પૂછ્યો કે હું 20 વર્ષથી પ્રેસિડન્ટ છું કઝાકસ્તાનનો, પણ મને ટેન્શન થઈ જાય છે, તમને કોઈને ટેન્શન કેમ નથી? ત્યારે આપણે બાપા જે શીખવાડે છે પ્રમુખ સ્વામી, એ વાત એમને કરી કે જો કોઈ માણસ હોય એના માથા ઉપર એક ગાગર હોય, 20 લીટર પાણી ભર્યું હોય, જાર ઓફ વોટર, 20 લીટર્સ પાણી હોય, માથા ઉપર રાખે, એનું વજન લાગે, બર્ડન લાગે, સ્ટ્રેસ લાગે, ટેન્શન પણ હોય. એનો એ માણસ સમુદ્રમાં પાણીની નીચે ડૂબકી મારે ને તો 1000 ગેલન પાણી એના મસ્તક ઉપરથી પસાર થાય છે, પણ એનો ભાર નથી લાગતો, એનું ટેન્શન સ્ટ્રેસ રહેતો નથી. એમ તમે એમ માનો કે હું કઝાકસ્તાન ચલાવું છું, કે હું કરું છું, હું રહે ને તો તમને ટેન્શન રહેશે, માથે જાર રાખ્યા જેવું છે. પણ તમે એમ માનો કે કરતા હરતા ભગવાન છે તો સમુદ્રમાં ડૂબકી માર્યા બરાબર છે, કોઈ ભાર રહેશે નહીં, કોઈ ટેન્શન રહેશે નહીં. આ વાત એટલા બધા ખુશ થઈ ગયા. તો એના ઓપિનિયનમાં એક જ વાક્ય લખ્યું છે કે આઈ લર્ન્ડ હાઉ ટુ બી ટેન્શન ફ્રી ફ્રોમ હિયર. જો ભગવાનને કરતા હરતા માનીએ તો આપણે ટેન્શન ફ્રી થઈએ છીએ. આ વાત એ આપણી પાસેથી શીખીને ગયા છે. આપણને તો ઘડથુતીમાં ગુરુજનોએ, મહારાજે આપણને સમજાવી છે. અને છેલ્લે કહે છે ને કે મહાજનોએ એના ગતસ પંથા, એમના પગલે પગલે આપણે ચાલવું. ભગવાનને સંતના આ માર્ગ સ્વામી આપણને બતાવ્યો છે. અને પ્રમુખ સ્વામી તો હંમેશા કહે છે કોઈ પણ પ્રશ્ન આવે ને તો સીધી જ વાત, ભગવાન કરતા હરતા છે તો શાંતિ રહેશે, એમની મરજીથી જ થાય છે, અને જે કંઈ થાય છે અને થશે એ આપણા સારા માટે થશે, એવું સ્વામી આપણને શીખવાડે છે. અને કહે છે કે જો આપણે આ સમજણ રાખશું તો આપણા જીવનમાં શાંતિ, શાંતિ અને શાંતિ રહેશે. એટલે આ વાત જે કરી છે કે શાંતિ માટે તો ભગવાનને સર્વ કરતા માનવા, અને એ સમજણથી જ આપણને જીવનમાં શાંતિ રહેશે. ભગવાનને પ્રાર્થના કરીએ, પ્રમુખ સ્વામી મોહન સ્વામી પ્રાર્થના કરીએ કે જે એમના જીવનમાં આત્મસાત છે ભગવાન સર્વ કરતા હરતા, એવું આપણા જીવનમાં પણ 100% ભગવાન કરતા હરતા માને. અને એ રાખશું તો આપણને કોઈ અજંપો નહીં થાય, કુસંપ નહીં થાય, સંપ રહેશે, આત્મીયતા રહેશે, કોઈનો અભાવ નહીં આવે, અને બધી રીતે આપણા જીવનમાં સ્થિરતા અને ધીરતા રહેશે. એ મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આ સર્વ કરતા હરતાનો સંદેશ આપણા જીવનમાં આત્મસાત થાય. જય સ્વામી નારાયણ. મન શોક કરે તું શા માટે, ભગવાન કરે તે ભલા માટે. ભગવાન આપણને સુખ આપે કે દુઃખ આપે તેને પ્રભુનો પ્રસાદ માનીને આનંદથી સ્વીકાર કરવો જોઈએ. આ સમજણથી અનેકના જીવનમાં સુખ અને શાંતિ રહી છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના એક સંનિષ્ઠ સત્સંગી તેના જીવનમાં આવતા દુઃખોમાં આ સમજણથી કેવી સ્થિરતા રાખે છે તેની એક સત્ય ઘટના આધારિત નાટ્ય રૂપાંતરણ હવે આપણે એક પ્રસ્તુતિ દ્વારા માણીએ. તો આવો નિહાળીએ સત્ય ઘટના આધારિત એક નાટ્ય રૂપાંતરણ. पिताजी, पिताजी क्या बात है? क्यों इतने परेशान दिखाई दे रहे हैं?
ओह पिताजी, अब मेरा जीवन ऐसे ही गुजरने वाला है, ये निश्चित है। जो बात अपने वश में नहीं, उसकी चिंता करने से क्या फायदा। हे भगवान, दुख की बिजली गिराने के लिए पूरे शिकागो में क्या ये एक ही घर बचा था? ऐसा नहीं है पिताजी, भगवान का तो आभार मानना चाहिए, क्योंकि मेरी पहली किडनी फेल होने पर दूसरी की व्यवस्था भगवान ने ही की थी। जब दूसरी किडनी फेल हुई, तब तीसरी किडनी भी भगवान की कृपा से ही मिली थी। और अब ये तीसरी किडनी फेल होने की रिपोर्ट है, तो उसमें भी भगवान स्वामी नारायण अच्छा ही करेंगे, इसलिए डोंट वरी। बेटा, 27 साल की उम्र में ही 37 ऑपरेशन तेरे शरीर पर हो चुके हैं। बार बार होते ऑपरेशन से जीर्ण शीर्ण बने तेरे शरीर को देखकर मैं थर्रा उठता हूं बेटा, मैं थर्रा उठता हूं। पिताजी, भगवान पर श्रद्धा रखिए, हिम्मत मत हारिए। भगवान कहते हैं, आई हील, देयरफॉर आई हर्ट, आई लव, देयरफॉर आई पनिश। भगवान हमें प्यार करते हैं, इसीलिए हमारी कसौटी भी करते हैं। लेकिन इतनी सुकुमार आयु में इतनी कड़ी शिक्षा। बेटा, हर रोज 28 कड़वी दवाओं को घोलकर मैंने तुम्हें पिलाई है। क्या पिता के हाथ संतान का मुंह मीठा कराने के लिए बने हैं, या कड़वी दवाओं के घूंट पिलाने के लिए? कड़वा कड़वा जो कोई पीवे, सबसे मीठा होए। पिताजी, गुणातीतानंद स्वामी ने कहा है ना, भगवान कभी भक्त के दुश्मन नहीं होते, वे जो करेंगे उसमें सुख ही होगा। बस बेटा, बस मेरे लिए ये एक ही आश्वासन है कि इतनी तकलीफ में भी तू सदा स्वस्थ और आनंद में ही रहता है। अरे माय बिलवेड फ्रेंड्स, जय स्वामी नारायण, हाउ आर यू? वी आर ओके। लेकिन रमणीक काका, आप इतने गमगीन क्यों दिखाई पड़ते हो? क्या बताऊं तुम लड़कों को, निरल का शरीर रोगों का घर नहीं, गोडाउन हो चुका है। एक के बाद एक 3 किडनियां फेल। ही इज नाउ ऑन डायलिसिस। काका, निरल की हालत देखकर हमारे हृदय भी मचल उठते हैं। लेकिन आश्चर्य की बात यह है कि निरल ऐसी हालत में भी मंदिर महोत्सव में सुबह 8 से रात को 8 बजे तक सेवा में इस प्रकार जुटा रहता है मानो उसे कोई दुख ही नहीं है। अगर निरल की जगह कोई और होता ना, तो न जाने उसका क्या हाल होता। देखो प्रीतेश, भगवान स्वामी नारायण ने वचनामृत में कहा है ना कि जब हम भगवान के बने हैं तो भगवान की इच्छा ही हमारा प्रारब्ध है। भगवान की इच्छा के मुताबिक जो सुख दुख आए उसमें आनंद से रहना। और स्वामी बापा को ही देखो ना, कितनी स्वस्थता से शारीरिक बीमारियों को झेलते हुए भी अपना काम करते जा रहे हैं। नीरल, इतनी तकलीफों के बीच तेरे चेहरे पे कितना आनंद है, सीने में कितना उत्साह है। सचमुच समझ में ना आए ऐसी है ये बात। अरे दोस्तों, मेरी हिम्मत का मूल है भगवान और गुरु पर मेरी श्रद्धा। परम पूज्य स्वामी बापा और योगी बापा की मूर्ति के आगे प्रतिदिन मैं प्रार्थना करता हूं कि हे स्वामी बापा, अनेक प्रकार की यातनाओं और समस्याओं के तूफानों के बीच भी आप सदा हंसते रहे हैं, तो मैं भी इंजेक्शन और ऑपरेशनों द्वारा होते हुए दैहिक दुखों को सहन कर आनंद से सेवा में लगा रहूं, ऐसा बल देना। बस ये प्रार्थना और श्रद्धा ही मुझे अनगिनत तकलीफों के बीच अटल खड़ा रखती है। बेटा, क्या हुआ नीरल? नीरल, हाँ, हाँ, डॉक्टर को बुलाओ। हेलो हेलो हेलो
हाँ एम्बुलेंस भेजिए, जल्दी जल्दी प्लीज, जल्दी भेजिए। हाँ हाँ जल्दी आ रही है। अच्छा हुआ कि उसकी मदर की एक किडनी के बदले में नीरल के शरीर को अनुकूल दूसरी किडनी मिल गई और वो बच गया। ही इज ऑल राइट एंड नाउ एबल टू लीव। बेटा नीरल, तुम और एक खतरे से बाल बाल बच गए हो। स्वामी बाबा की दया। हाँ बेटा, अब नई जिंदगी के साथ हम अपने घर जाएंगे। नो डैड, इफ आई एम ओके, टेक मी टू आवर BAPS टेम्पल। मुझे मंदिर ले जाइए ताकि मेरी बाकी सेवा मैं पूरी कर सकूं। बेटा, अभी तो तेरी सेवा किसी और को करनी पड़े ऐसी परिस्थिति है, और उसमें भी तू सेवा में जाने की बात कर रहा है। बड़ी ताज्जुब की बात है, इतनी तकलीफ में सेवा की बात। नीरल, तू हंसता हुआ ये सब तकलीफ झेल रहा है, क्या कारण है इसका? डॉक्टर साहब, मुझे विश्वास है कि मेरे भगवान और मेरे गुरु जो करते हैं वो मेरे लिए अच्छा ही करते होंगे। ये श्रद्धा मुझे विकट परिस्थितियों में भी हिम्मत, बल और आश्वासन देती है। वाह, यदि श्रद्धा का विजय देखना हो तो इस नौजवान का जीवन देखो। ये असहाय और अशक्त नौजवान श्रद्धा के बल पर जानलेवा रोगों के सामने भी कैसी भव्य विजय पताका लहरा रहा है। आई थिंक आपके गुरु युवाओं में ऐसी श्रद्धा प्रगटाकर एक स्थिर अटल समाज का निर्माण कर रहे हैं। It's the biggest contribution for the benefit and upliftment of the whole world. I think he should be honored for this tremendous work. Thanks to your guru. वाह नीरल वाह, भगवान पर तेरी श्रद्धा को देखकर ये अमेरिकी डॉक्टर भी चुप गए। वाह अंकल, वाह वाह मेरी नहीं, किंतु योगी बापा और प्रमुख स्वामी महाराज की कहो। उन्होंने ही मेरे जैसे कई श्रद्धाहीन युवाओं में युवा प्रवृत्ति द्वारा ऐसी भगवत श्रद्धा का सिंचन किया है, और हमारे जैसे युवाओं को जिंदगी की जंग में जीतने के काबिल बनाया है। इसलिए सही तौर पर अभिवंदन के अधिकारी तो योगी बापा और प्रमुख स्वामी महाराज और उनकी युवा प्रवृत्ति ही है। थैंक यू स्वामी बापा, एंड थैंक्स टू योर युवा प्रवृत्ति फ्रॉम द बॉटम ऑफ माई हार्ट। હવે આપણે BAPS સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય કન્વીનર અને એક વડીલ સદગુરુવર્ય સંત પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને વિનંતી કરીએ કે આજની રવિ સભામાં આપણને પ્રાસંગોચિત પ્રેરણા વચનનો લાભ આપે. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીજી. ભગવાનનું કરતાપણું અને સાકારપણું આ અતિ મહત્ત્વની વાત છે. ડગલે ને પગલે પળે પળે ભગવાન જ કરતા હરતા છે. ક્ષણે ક્ષણે ભગવાન જ કરતા હરતા છે અને એનું જ ધાર્યું થાય છે. જે મહારાજ પદે બોલ્યા કે મારી મરજી વિના રે કોઈથી તરણું ન વતોડાય, એ જે મહારાજ પદે બોલ્યા તો એ ભગવાનની જે એક અતિ જે મોટી સામર્થ્ય
એનું મહારાજે પોતે વર્ણન કર્યું. એટલે ગમે તેવા સંજોગો, પરિસ્થિતિ, વિટંબણાઓ, સુખ દુઃખ, આ બધું જ જીવનમાં આવવાનું. પણ એ વખતે આપણી મતિ છે તે સ્થિર રહેવી જોઈએ. આપણી મતિ ચલાયમાન ન થાય કે આવું કેમ થાય છે, આપણે ભગવાનના આશ્રિત છીએ પણ આપણું કામ કેમ થતું નથી, આ બધી મુસીબતો કેમ આવે છે. જે કંઈ થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે, અને ભગવાન જે કંઈ કરે છે સારા માટે જ કરે છે. એ જે એક આખી વાત સમજણની, મહારાજના સ્વરૂપની, કરતાપણાની, એ આપણે સર્વ સત્સંગીઓએ ખરેખર અંતરમાં બહુ જ સારી પીઠે ઉતારવા જેવી છે. જેથી કરીને સત્સંગમાં કોઈ દિવસ આપણને સારા માઠા પ્રસંગે કોઈ દેશકાળ ન લાગે, અને આપણને ભગવાનના પ્રતિ, મહારાજના પ્રતિ જે એમની સર્વોપરિતા છે અને એમનું જે કરતાપણું છે એ અખંડ આપણા મનની અંદર એ રીતે જળવાઈ રહે. આપણે જોઈએ એક બહુ સરસ પ્રસંગ છે. શાસ્ત્રીજી મહારાજ પોતે અહીં અમદાવાદની અંદર આંબલીવાળી પોળમાં બિરાજમાન હતા, અને આજુબાજુ બધા યુવકો હરિભક્તો હતા, અને જરા આનંદનો સમય ચાલી રહ્યો હતો. તેમાં કોઈએ વાત કરી કે સ્વામી, આજ તો તમારું ધાર્યું થાય છે, તમે જે ધારો એ બધું તમે કરી શકો છો. આ વાત જ્યારે કરી ત્યારે શાસ્ત્રીજી મહારાજ બહુ જ એકદમ, જેને કહીએ ને કે આવા શબ્દો સાંભળી ન શકે. સ્વામી એકદમ ઉગ્ર થઈ ગયા કે આવું જે બોલવું કે આપણું ધાર્યું થાય છે એ અસુર ભાવના શબ્દો છે. આવા શબ્દો આપણા મોઢામાંથી ક્યારેય નીકળવા જોઈએ નહીં. કરતા હરતા મહારાજ જ છે, અને એ આપણી ચિઠ્ઠી સ્વીકારે છે, અને એ રીતે આપણું કાર્ય કરે છે. એ એમની દયા છે, એમની કૃપા છે. બાકી આપણે તો એના દાસ છીએ, સેવક છીએ. એના ઉપરથી આપણને સમજાય કે શાસ્ત્રી મહારાજને ક્ષણે ક્ષણે એક જ વાત હતી કે કરતા હરતા મહારાજ છે, અને એમની દયાથી આ બધા કાર્યો એ થાય છે. જેમ કે આપણે જોઈએ તો શાસ્ત્રી મહારાજે પોતે આ જે અક્ષર પુરુષોત્તમ દર્શન, આ સિદ્ધાંત પ્રવર્તનને માટે શાસ્ત્રી મહારાજે જે બધા કાર્યો કર્યા, એમાં એક ક્ષણ પણ મહારાજનું કરતાપણું પોતે ભૂલ્યા નથી. એકવાર ગોરધનભાઈ કોઠારીએ શાસ્ત્રી મહારાજના પ્રત્યે એમને બહુ હેત હતું, એટલે એમણે શાસ્ત્રી મહારાજને બોલાવીને કહ્યું કે અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે, અને બધા લોકો તમારી પાછળ કોશ કોદાળી લઈને પડ્યા છે, તો તમે ધ્યાન રાખજો. કારણ કે શાસ્ત્રી મહારાજ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની વાત છડે ચોક કરતા હતા, અને ભગતજી મહારાજનો સમાગમ પણ છડે ચોક કરતા હતા. એટલે ગોરધનભાઈ એમને ચેતવ્યા. તો એવી બધી પરિસ્થિતિ હતી. પણ સ્વામી કે અમે જે બધું આ કાર્ય કરીએ છીએ એ કોઈ કાર્યનો ભાર અમે અમારે માથે રાખતા નથી. અમે મહારાજ ઉપર છોડી દઈએ છીએ, અને પછી મહારાજની જેમ ઈચ્છા હોય એમ મહારાજ કરે છે. તો આવી એક વાત સ્વામીએ ગોરધનભાઈ કોઠારીને ત્યાં વડતાલમાં કરેલી. તો આ રીતે આપણે જોઈએ તો સ્વામીએ પોતે નિડરતાથી, અત્યંત નિડર અને નિર્ભય એકદમ, કારણ કે એમની પાસે સાચી વાત, સાચો સિદ્ધાંત હતો, અને સાચી સેવા કરવા માટે પોતે નીકળ્યા હતા મહારાજની મરજીથી જ. એટલે એક પછી એક બધા કાર્યો જે એમણે ઉપાડ્યા. હવે આ રીતે જે બહાર નીકળીને તરત મંદિરોની જે પ્રવૃત્તિ કરવી એ કંઈ સહેલું નથી.
બહુ જ ઓછા હરિભગત, અને દરેક પ્રકારની મુશ્કેલીઓ, પૈસા નહીં, કંઈ બીજો એવો સહકાર સપોર્ટ નહીં, કશું કંઈ નહીં, અને એમાં બધા કાર્યો કરવા. પણ સૌથી પહેલાં એમણે બોચાસણમાં મંદિરનો પ્રારંભ કર્યો, અને બહુ ટૂંકા સમયની અંદર ત્યાં આગળ મંદિરની અંદર સ્વામીએ પ્રતિષ્ઠા પણ કરી. જ્યારે બોચાસણ મંદિરના પાયા ખોદાતા હતા ત્યારે એમાં નીચે પાયામાંથી લક્ષ્મીના ચરુ નીકળેલા. તો હરિભક્તો ખુશ થઈ ગયા કે વાહ, આ તો મહારાજે મોકલ્યું, અને હવે તો મંદિર હમણાં પૂરું થઈ જશે. શાસ્ત્રી મહારાજ પાસે આવીને વાત કરી કે સ્વામી આવું થયું છે. સ્વામી કે આ ચરુ છે એ દાટી જ દો, જેમ હતા એમ ત્યાં આગળ ચોકડી હતી એક, અને એમાં દાટેલા હતા. સ્વામી કે એમાં દાટી જ દો, આપણે એની જરૂર નથી. આ અક્ષર પુરુષોત્તમ મહારાજ બિરાજશે તો લક્ષ્મીજી પોતે જાતે એ રીતે સેવા કરવા આવશે, માટે આપણે એની જરૂર નથી. તો એટલો બધો પોતાને દ્રઢાવ શ્રીજી મહારાજના એ જે તે એ કાર્યની અંદર હતો. ત્યાર પછી આપણે જોઈએ તો હજી તો આ મંદિર તો સાવ અધૂરું હતું. ઘણી મુસીબતો હતી, ઘણો બધો વિરોધ હતો ચારે બાજુથી, જેને આપણે કહીએ કે આમ આપણે સહન ન કરી શકીએ એ પ્રકારની બધી ઉપાધિઓ હતી. પણ તરત જ એમણે સારંગપુરમાં મંદિરની શરૂઆત કરી. ત્યાં પણ વિરોધ તો ઘણો બધો હતો, અને વિરોધ તો ચાલુ જ રહ્યો પુષ્કળ. કોઈ જોડી આપે નહીં, જોડીમાં લોટ આપે નહીં, છાશ આપે નહીં, આ તે બધા કેટલાય તે પ્રકરણો હતા. પણ ત્યાંય તે શાસ્ત્રી મહારાજે જબરજસ્ત 3 માળનું અદ્ભુત મંદિર એ પોતે ત્યાં કર્યું. એના નકશા પણ પોતે જાતે જ કરતા કે આપણે આવું ભવ્ય કરવું છે. સારંગપુરમાં મહારાજનો સંકલ્પ હતો કે મહારાજે પોતે ત્યાં આગળ માણકી પર બેસી અને ઘોડી ફેરવી હતી, અને બોલ્યા હતા કે આ અમે મંદિરનું ખાત કરીએ છીએ, અને અમે અમારા ભક્ત સાથે અહીંયા બિરાજીશું. તો એ જબરજસ્ત મંદિર ત્યાં કર્યું. એમ એક પછી એક ઉત્તરોત્તર આ બધી મંદિરની પ્રવૃત્તિ એ શાસ્ત્રી મહારાજ પોતે કરવા લાગ્યા. અને આપણે જોઈએ તો છેલ્લે એમની ઉંમર પણ ઘણી બધી થઈ હતી, લગભગ 80 ઉપર એમની ઉંમર હતી. અને છેલ્લા ઘણા વર્ષોથી એમનો સંકલ્પ કે ગરડામાં ટેકરા ઉપર મંદિર કરવું, કારણ કે શ્રીજી મહારાજે સંકલ્પ કરેલો. એટલે છેલ્લા 35 વર્ષથી ત્યાં આગળ ટેકરાની જમીન આપણને મળે એને માટે પોતે પ્રયત્ન કરતા હતા, પણ કોઈ મેળ પડતો નહોતો. એમ કરતાં કરતાં તો પછી જે તે બધા રજવાડાઓનું રાજ બધું ગયું, અને બધું ચોખ્ખું થઈ ગયું. અને ગોવિંદસિંહભાઈ આપણા કલેક્ટર સાહેબ એ પોતે કલેક્ટર થયા, અને એમણે જમીન ત્યાં આગળ આપી, અને તુરંત ત્યાં મંદિરનું કાર્ય શરૂ કર્યું. અને એ પણ આરસનું. હવે આવા સંજોગોમાં કોઈ આરસનું મંદિર કરવાનું વિચારે જ નહીં, કારણ કે ખૂબ એમાં એ રીતે પૈસો પણ જોઈએ, અને ખૂબ આપણને આપણી શક્તિ ને મહેનત ને બધું જોઈએ, ત્યારે માંડ એ પૂરું થાય. પણ ના, સ્વામી કે આપણે ટેકરા ઉપર મહારાજનો સંકલ્પ છે તો આરસનું મંદિર કરવું છે. અને એ પણ ત્યાં આગળ એમના હાથે ખાતમુહૂર્ત થયું. આરસનું મંદિર છે તે લગભગ પૂરું થવામાં આવ્યું. અને શાસ્ત્રી મહારાજ પોતે ત્યાં ગરડા પધાર્યા, મૂર્તિઓના દર્શન કર્યા, મૂર્તિઓની પૂજા કરી, આરતી કરી, અને પછી પોતે કહે કે હવે જોગી મહારાજ આની પ્રતિષ્ઠા કરશે. એમ કરીને સારંગપુર પધાર્યા, અને પોતે આ લોકમાંથી એ રીતે અક્ષરધામ પધાર્યા. પણ એ શાસ્ત્રી મહારાજે જીવન પર્યંત ક્ષણે ક્ષણે મહારાજ અને સ્વામી કરતા હરતા છે એ વાત એમના મનમાંથી ક્યારેય પણ ઓછી થઈ નથી. એ રીતે આપણે આગળ જોઈએ તો યોગીજી મહારાજ જ્યારે 1970માં યોગી મહારાજ આફ્રિકા લંડન પધાર્યા, અને એ વખતે લંડનની અંદર બાપાએ કહ્યું હતું કે અમે લંડન તો આવીએ,
જો તમે ત્યાં મંદિર કરો તો અમે આવીએ. અમારે સંતોને કોઈ પ્રયોજન વગર બધે ફરાય નહીં. અમારું વિચરણ પ્રયોજન હોય તો થાય. અને હરિભક્તોએ દાખલો કરીને ત્યાં આગળ ચર્ચ લીધું અને સ્વામી પધાર્યા. લગભગ 2.5 મહિના રહ્યા અને ખૂબ ધામધૂમથી ત્યાં આગળ પ્રતિષ્ઠા થઈ અને બહુ જ ડંકો વાગ્યો. આખા ઇંગ્લેન્ડની અંદર આપણા બધા હિન્દુ ભાઈઓ એટલા બધા રાજી થયા કે આવું ભવ્ય મંદિર, પહેલું જ મંદિર આ રીતે સ્વામિનારાયણ ભગવાનનું ચર્ચની અંદર, ચર્ચનું મંદિરમાં રૂપાંતર કરીને મંદિર થયેલું. અને એ કાર્ય જ્યારે થયું ત્યારે આખા દેશની અંદર પણ એકદમ હાહાકાર થઈ ગયો કે યોગી મહારાજે જબરું કાર્ય કર્યું. સ્વામિનારાયણ ભગવાન ભારતમાં, હિન્દુસ્તાનમાં તો હતા જ, પરંતુ તે લંડન સુધી એમના મંદિરો કરીને એમની પ્રતિષ્ઠા વધારી. બધા બહુ જ ચારે બાજુ લોકો વાહ વાહ કરતા હતા. અને જ્યારે સ્વામી ભારત પધાર્યા અને એક દિવસ સવારે પોતે દાદર મંદિરમાં ઉકાળો પીતા હતા, એ વખતે બોટાદના શેઠિયાઓ બધા આપણા સત્સંગી એ બધા ત્યાં આવ્યા. અને એ લોકો એટલા બધા હરખ ઘેલા હતા કે સ્વામી તમે તો કમાલ કરી નાખી, કે તમે તો લંડનમાં મંદિર કરી નાખ્યું. આવું કાર્ય તો શ્રીજી મહારાજે પણ નહોતું કર્યું. આ જ્યાં શબ્દો બોલ્યા તો યોગી બાપા પોતે ઉકાળો પીતા હતા, એમના હાથમાં ઉકાળાની રકાબી એકદમ અધ્ધર રહી ગઈ. અને સ્વામી કે તમે શું બોલો છો? આ તો મહારાજનું કાર્ય છે, મહારાજે કર્યું છે. ગાડા નીચે કોઈ કૂતરું એ રીતે ચાલ્યું જાય અને માને કે હું ગાડું હંકારું છું, એમ આપણે કંઈ કરતા નથી. મહારાજની ઈચ્છાથી, એમના સંકલ્પથી આ બધું કાર્ય થાય છે. એટલે આ બધા પ્રસંગોની અંદર ત્યારે સ્વામીએ બહુ વિચરણ કરેલું. અને મુંબઈથી નીકળીને પછી તો વડોદરા અને પછી તો અમદાવાદ અને લીંબડી અને સારંગપુર ને ગરડા અને અમરેલી ને મહુવા અને બધે થઈને ગોંડલ પધારેલા. ગામો ગામ ભવ્ય સ્વાગતો થયા. અને દરેક જગ્યાએ યોગી બાપા એક જ વાત કરતા કે તમે આ લંડનમાં મંદિર થયું એ નિમિત્તે અમારું સન્માન કરો છો, પણ આ સન્માન શ્રીજી મહારાજનું છે. આ સન્માન 500 પરમહંસોનું છે. આ સન્માન દાદા ખાચરનું છે. આ સન્માન આ રીતે મહારાજ અને સ્વામીનું છે. અમે તો એના હમેલિયા છીએ. યોગી બાબા કહેતા, જે બોલો હમાલ હોય ને, આપણે રેલવે સ્ટેશન ઉપર સામાન ઉપાડે, સ્વામી કે અમે તો એના હમેલિયા છીએ. ત્યાં લીંબડીમાં જબરજસ્ત સભા થઈ હતી. સભા કરીને સ્વામી ઉતારે આવ્યા ત્યારે એક ભક્ત હતા, એ દોડતા દોડતા પાછળ આવ્યા. એમનું નામ સદાશંકરભાઈ. પોતે સત્સંગી નહોતા, પણ જ્યાં યોગી બાપા રામજીભાઈના ઘરે આવ્યા ઉતારે, પાછળ આવ્યા પોતે, અને દરવાજામાં એકદમ પગમાં પડી ગયા અને એકદમ સ્વામીને કે સ્વામી તમે તો યુગ પુરુષ છો. આવી રીતે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર ઠેઠ તમે લંડનમાં કર્યું, આ બહુ મોટી વાત કહેવાય. તમે સાક્ષાત યુગ પુરુષ છો. એ બધું પોતે બોલવા લાગ્યા તો સ્વામી કે અમે તો ભગવાનના દાસ છીએ, ભગવાનના સેવક છીએ. યોગી બાપાએ પોતાની ઓળખાણ આપી કે અમે તો વાસણ ઉટકનારા છીએ અને આ બધું ભગવાન કરે છે. એટલે આ પ્રકારે આપણે જોઈએ તો શાસ્ત્રી મહારાજના જીવનમાં, યોગી બાપાના જીવનમાં, દરેકના જીવનની અંદર આ વાત આપણને મુખ્યપણે જોવા મળે. વચનામૃતમાં પણ આપણે જોઈએ તો પ્રથમના 37ની અંદર જે મહારાજે સંતને 11 પદવી આપી, એમાં પહેલું લક્ષણ મહારાજે એ જ કહ્યું કે જે સંત એમ માનતા હોય જે ભગવાન છે એ સર્વ કરતા હરતા છે અને સદા દિવ્ય સાકાર મૂર્તિ છે, એ પહેલું લક્ષણ કહ્યું. એવા જે સંત એને મહારાજ 11 પદવી આપે. કેવી? એવા જે સંત છે એના ચરણની રજને અમે માથે ચડાવીએ છીએ, એને દુખવતા થકા બીએ છીએ. એવા સંતથી અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે. આ વાત મહારાજે પ્રથમના 37માં કરી અને છેલ્લાના 35માં પણ મહારાજે આ જ વાત કરી
કે ભગવાનની પેટે સેવા કરવા યોગ્ય અને જેની સેવા કરવાથી ભગવાનનો રાજીપો થાય અને જેનો દ્રોહ કરવાથી ભગવાનનો દ્રોહ થાય એવા જે સંત એના શું લક્ષણો હોય ત્યાં 6 લક્ષણ મહારાજ બતાવે છે. પહેલું જ લક્ષણ બતાવે છે કે જે ભગવાનને સદાય કરતા માનતા હોય, સદાય સાકાર માનતા હોય. પહેલી જ વાત કે ભગવાન સદા દિવ્ય સાકાર મૂર્તિ છે અને સર્વ કરતા હર્તા છે. આ વાતનું શ્રીજી મહારાજે પોતે આ પૃથ્વી ઉપર આવીને એક જબરજસ્ત જેને આપણે કહીએ કે પ્રતિપાદન કર્યું છે. આપણે એ રીતે મહારાજે વતનામૃતમાં બીજા પણ જે વતનામૃત છે એમાં પણ અદ્ભુત બધી વાતો કરી છે. જેમ કે આપણે જોઈએ તો કારિયાણીનું 10મું છે, મધ્યનું 21મું છે, વડતાલનું 2જું છે. આ બધા વતનામૃતમાં પણ મહારાજે કરતાપણાનો જબરજસ્ત એ રીતે એનું પ્રતિપાદન કર્યું છે. અને મહારાજ કહે છે કે કરતાપણું સમજવામાં જ આપણું પરમ કલ્યાણ છે. આપણને આપણી ગુરુ પરંપરામાં અને વતનામૃતમાં આ બધી વાત જોવા મળે. પ્રમુખ સ્વામી મહારાજે પણ જ્યારે દિલ્હીમાં મંદિર થયું ત્યારે આપણે જોઈએ તો 35 વર્ષ સુધી આપણે જમીન માટે ઝઝૂમ્યા અને પણ પોતે જરાય હાર્યા નહીં, જરાય થાક્યા પણ નહીં, લેશ પણ મોડી વાત કરી નહીં કે ના આપણે યોગી બાપાનો સંકલ્પ છે તો યમુના કાંઠે જ કરવું છે. તો પોતે ધીરજ રાખી અને રીતે બધું આ કાર્ય કર્યું તો ભવ્ય મંદિર થયું. અને એ મંદિર જોઈને આખા ભારતના મહાનુભાવો બધા ખૂબ રાજી થયા. મોટા મોટા સંતો મહંતો એ બધા પણ રાજી થયા કે આવું કાર્ય હિન્દુસ્તાનની અંદર પહેલી જ વાર થયું છે. આવું ભવ્ય મંદિર, આવા પ્રદર્શનો, આ બધી વાતો, આવું મોટું ભવ્ય મંદિરનું જે સંકુલ એ ખરેખર અદ્ભુત છે એમ દરેકે પોતે ત્યાં આગળ વાત કરી. એ જ રીતે આપણે જોઈએ તો દરેક ઉત્સવની અંદર 85માં જ્યારે ગુણાતાન સ્વામીનો ઉત્સવ થયો 60 દિવસનો, તો એ વખતે પણ જ્ઞાની જયલસિંહ જે આપણા રાષ્ટ્રના વડા હતા, રાષ્ટ્ર પ્રમુખ, અને ચિન્મયાન સ્વામી બંને બાજુમાં જ ઊભા હતા અને સામે પ્રમુખ સ્વામી હતા. અને તે વખતે જયલસિંહજીએ કહ્યું કે સ્વામી આપને કમાલ કર દિયા. तो प्रमुख साहब महाराज के ये सब जो युवान है, संत है, उन्होंने किया है, हमने कुछ नहीं किया है. तो आ रीते જ્યાં ત્યાં પણ જે એમને માન સન્માન મળે પણ એ બધું જ પોતે ભગવાન અને સંતો ઉપર એ રીતે ઢોળી દેતા હતા. તો આવા મહાપુરુષોના જીવનમાંથી આપણે આ શીખવાનું છે. તો ભગવાનનું કરતાપણું એ આપણા જીવનની અંદર હંમેશા દ્રઢ રાખીએ, જેથી કરીને વિપરીત સંજોગોમાં દેશકાળની અંદર આપણી મતિ ફરે નહીં, નિષ્ઠામાં ફેર પડે નહીં અને આપણે મહારાજ સ્વામીનો આશરો આપણો અચળ રહે. તો આપણે સૌ આને અનુસરીએ એ જ પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી અનેક બાળકો, યુવકોના જીવનમાં આવી આધ્યાત્મિકતાના સંસ્કારો સિંચાયા છે. હા, વર્તમાન સમયે પ્રમુખ સ્વામી મહારાજનું શતાબ્દી પર્વ ચાલી રહ્યું છે. પ્રમુખ સ્વામી મહારાજના અનંત ઉપકારોને સ્મરીને બાળકો અને યુવકો દ્વારા તેઓના ચરણે વિવિધ રીતે અંજલિ અર્પણ કરવામાં આવે છે. પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી ચાલતી બાળ પ્રવૃત્તિ અને યુવા પ્રવૃત્તિમાં બાળકો અને યુવકોએ પોતાના અનેક કૌશલ્યોનો વિકાસ કર્યો છે. તેમાંનું એક કૌશલ્ય એટલે સંગીત કળા. પોતાની સંગીત કળાથી પોતાના ગુરુના ચરણોમાં અંજલિ કરવા માટે થનગની રહેલા બાળકોએ સંગીત સ્વરૂપે ભગવાનની મૂર્તિના સુંદર વર્ણન કરતા કીર્તનો ગાઈને ગુરુના ચરણે એક અર્ઘ્ય અર્પણ કરવા પ્રયત્ન કર્યો છે. તો આવો BAPS સ્વામિનારાયણ સંસ્થાના બાળકો દ્વારા ગવાયેલું ભગવાન શ્રી સ્વામિનારાયણની મૂર્તિના વર્ણનનું સુંદર પદ વિડીયો સ્વરૂપે આપણે સૌ હવે માણીએ. એક કીર્તન.
બરમાં લઈને ફિરવે છે છડી અનુપમ લાલ. કૃષ્ણાનંદ કહે ઉર પર રાજે, કૃષ્ણાનંદ કહે ઉર પર રાજે, મોતીડાની માલ હરિવર હરિવર ભક્તગણા પ્રતિભા. સની કરે ગ સરની સા ધની રે, સની કરે ગ સરની સા ધની સા. મમ પપ દ દ દ ની પ ગમ રે સની રે સા, ગમ રે સની રે સા. સની કરે ગ સરની સા ધની રે, સની કરે ગ સરની સા ધની સા. ગરે ગરે સારે સા મગ મગ રે ગરે મગ 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 ધા ધા પા. ગરે ગરે સારે સા મગ 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 ધા ધા પા. ગરે ગ સા મગ મગ ધા ધા પા. ગરે ગ સા મગ મગ રે ગ મ ધ મ મ ગ મ રે ની સા રે ગરે સા રે કરી રે ની સા સા રે રે સા સા ની સા સા રે ગ. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના પર્વે આજની આ સભામાં આપણે પ્રમુખ સ્વામી મહારાજના જીવનના એક વિશિષ્ટ પ્રસંગની સ્મૃતિ કરીએ. સન 1985માં લંડનમાં ભવ્ય ભારતીય સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી યોજાયેલ આ મહોત્સવના એક ભાગરૂપે ભાવિકોએ તેઓનો તુલા વિધિ યોજ્યો હતો. સાકરથી તેઓની તુલા થઈ. ત્યારબાદ આ સન્માનનો પ્રત્યુત્તર વાળતા તેઓએ જે વક્તવ્ય આપ્યું હતું એ વક્તવ્યના શબ્દે શબ્દમાં ભગવાનના કર્તૃત્વનો રણકાર ઝળકતો હતો. આવો આજે જ્યારે આપણે ભગવાન સર્વ કરતા હરતા છે એ સમજણ દ્રઢ કરી રહ્યા છીએ ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના એ આશીર્વચનોની સ્મૃતિ કરીએ અને એમની એ સમજણને આપણા સૌના જીવનમાં દ્રઢ કરીએ. ભગવાનની કૃપા વગર, ભગવાનની મરજી વગર, ભગવાનની ઈચ્છા વગર કંઈ કાર્ય થતું નથી. ભગવાન સર્વ કરતા છે. માણસ એમ માનતો હોય કે હું કરું છું, મારાથી થાય છે, કે હું જ કરી શકું, એ બહુ મિથ્યાવાદ છે. ભગવાન સર્વ કરતા પરમાત્મા છે અને એની ઈચ્છાથી, એની મરજીથી જ દરેક કાર્ય થાય છે. ભગવાનની મરજી વગર સૂકું પાંદડું પણ કોઈ હલાવી શકવા સમર્થ નથી. આપણે જાણીએ છીએ કે આ પવન છે બધું હલાવે છે, પણ પવનને પ્રેરણા કરનાર, શક્તિ આપનાર એ પરમાત્મા છે, એનાથી હાલે છે. એટલે ભગવાનની મરજી સિવાય આપણે કાંઈ પણ કરી શકીએ એમ નથી. હાથ હલાવી શકીએ નથી, વાણી બોલી શકીએ એમ નથી, અહીંથી ચાલી શકીએ એમ પણ નથી, પણ એની શક્તિથી આપણે આ બધું કાર્ય કરી શકીએ છીએ. એટલે ભગવાન એ સર્વ સત્તા, સર્વ કરતા પરમાત્મા છે. એની આગળની બીજી સત્તાઓ બધી નકામી છે. ભગવાનની સત્તા એ આપણે ભારતના વૈદિક માનનારા આપણા બધા જ ભાઈઓ માનીએ છીએ. ભગવાનની સત્તા આપણે સ્વીકારી છે. દરેક ધર્મો સંપ્રદાયો કહો એ બધા જ આપણે ભગવાનની સત્તા સ્વીકારીને ચાલીએ છીએ અને દુનિયા માત્રને એ સ્વીકાર્યા વગર છૂટકો પણ નથી. કારણ કે ભગવાનની અપાર શક્તિ છે. આપણે ઘણા માણસો બેઠા જ માને છે કે હું મારી શક્તિથી લોકોને સુખી કરી શકું,
અને એ રીતની પોતાની આર્થિક રીતે કોઈ જાણે કોઈ પૈસાથી માણસોને આ રીતે કરી શકું, કોઈને એમ કે સત્તાથી હું કરી શકું, કોઈ એમ માને કે અમે વિજ્ઞાનથી આજે અનુપમની શક્તિ પ્રાપ્ત કરીને લોકોને આ રીતે એ કરી શકીએ. પણ એ બધી શક્તિ કોઈ કામ આવતી નથી. પણ ભગવાનની શક્તિ સર્વને સુખદાયક બને છે. કારણ કે ભગવાનની શક્તિ એ સર્વને સુખ એટલા માટે બને છે કે ભગવાન દરેકને આપવા માટે જ આવ્યા છે. એ કોઈનું લઈ લેવા માટે નથી આવ્યા કે સર્વનું સારું કરું, સર્વ સુખીના સંતો, સર્વ માણસો સુખી થાવ, સર્વનું ભલું થાવ, સર્વનું રૂડું થાવ, સર્વનું કલ્યાણ થાવ. આ ભગવાન એમના આદેશો આપણને મળ્યા છે. ભગવાનની આ શક્તિ કામ કરે છે. એને દરેકની અંદર કેમ સારું થાય, કોઈને દુઃખી કરીને, કોઈને નુકસાન કરીને, કોઈને મુશ્કેલી કરીને કોઈ સત્તા માણસ ભોગવી શકતા નથી. રાવણની શક્તિ અપાર હતી, આપણે જાણીએ છીએ, પણ એ ભગવાન રામની શક્તિ આગળ કોઈ કામ ના આવી. કારણ કે રાવણની શક્તિ આસુરી હતી. એને બધાને દુઃખી કરીને બધાની ઉપર પોતાનું વર્ચસ્વ જમાવવા હું ક્યાં હું જ કરી શકું, મારાથી થાય એવી ભાવના હતી. તો એ શક્તિ આજે ક્યાંય જગતમાં નથી. ભગવાન રામની શક્તિ આજ દરેક ઠેકાણે દેખાય છે. લાખો માણસો રામનું ભજન કરે છે. ભગવાન કૃષ્ણ પરમાત્મા એમની શક્તિ જો કામ કર્યું, કંસની શક્તિ કામ ના આવી. એની પાસે પણ ખૂબ શક્તિ હતી, પણ છતાં એને એમ જ હતું કે આ બધા ઉપર મારું રાજ્ય થાય, બીજાને દુઃખી કરવા, હેરાન કરવા, મુશ્કેલી કરવા. તો એની શક્તિ પણ કામ ના આવી. એને કોઈ યાદ કરતું નથી. ભગવાન કૃષ્ણનું લાખો કરોડો અબજો માણસો ભજન કરે છે અને શાંતિ મેળવે છે. કારણ કે ભગવાનનો એ આદેશ હતો. એ રીતે ભગવાન સ્વામિનારાયણને પણ આ જ રીતે લોકોનું કલ્યાણ કરેલું છે. એટલે એમને પણ લોકોનું કેમ ભલું થાય, રૂડું થાય. એમનો જેમ કહેવા આવ્યું કે નીચલા માણસોથી ભગવાનને ત્યાં કોઈ ભેદ નથી કે આ ગરીબ છે, તવંગર છે, મોટો રાજા મહારાજા, ભજે એના ભગવાન છે. જે મનુષ્ય ભગવાનને ભજ્યા છે એ મનુષ્યોને ભગવાન એના ઉપર પ્રસન્ન થયા, એનું કલ્યાણ કર્યું છે. એટલે ભગવાનને ત્યાં ભેદ નથી. ભેદ આપણે ત્યાં છે કે મારે આનું સારું કરવું છે, આનું સારું નથી કરવું, આને સુખી કરવો છે, આને સુખી નથી કરવો. આવી ભાવનાઓ આપણી અંદર છે. આપણને પારકું પોતાનું દેખાય છે, જ્યારે ભગવાનને પારકું પોતાનું કોઈ છે નહીં. એ દરેકનું આ સૂર્ય પ્રકાશ બધાને જ આપે છે. આ ભગવાનની શક્તિ છે. ભગવાનના વિચારો, ભગવાનના આદેશો છે. વરસાદ દરેકને આપે છે, પવન દરેકને જ આપે છે. એને કોઈ ભેદભાવ નથી. એ ભગવાન એ રીતના હંમેશા વિચારોથી આપણું કલ્યાણ કરવા માટે આવે છે. પણ ભગવાનને આપણે ઓળખી શકતા નથી. આપણા વેદોએ, આપણા શાસ્ત્રોએ, મહાન પુરુષોએ પણ એને ભગવાનનો મહિમા ગાયો છે. ભગવાનનો મહિમા અપરંપાર છે, જેનો પાર પામી શકાય એમ પણ નથી. ભગવાન જેવા થવાને કોઈ સમર્થ પણ નથી. ભગવાન એક જ છે અને એ અદ્વિતીય છે, કે જે કોઈની નજરમાં આવી શકે એમ નથી. એટલે એના જેવું થવાને કોઈ સમર્થ નથી. મીઠા સમુદ્રનું પાણી ભરેલું હોય, જેમ લેક વિક્ટોરિયા લેક એરી આપણે જ્યાં અમેરિકામાં છે, અગાધ પાણી છે. જેને જેટલું પીવું હોય એટલું પીવે, વાપરવું એટલું વાપરે, ગમે એટલો ઉપયોગ કરે તો ખૂટે જ નહીં. એમ ભગવાનનો કદાચ આપણે આ પ્રમાણે એ કદાચ પ્રાપ્ત કરી શકીએ તો પણ ભગવાનની આગળ આપણે કાંઈ જ નથી. એટલી બધી ભગવાનની અપાર શક્તિ, અપાર મહિમા છે. એને કહેવાને આપણે સમર્થ પણ નથી, એને પામવાને સમર્થ પણ નથી. એટલા માટે વેદો નેતિ નેતિ કહે છે કે ભગવાનનો મહિમા એટલો છે કે એને આપણે મહિમાનો પાર પામી શકાય એમ નથી. ભગવાન પોતે કહે છે કે હું પારને પામી શકતો નથી. એટલે ભગવાનને એટલા માટે આપણા વેદોએ કહ્યું છે કે અનોર અનિયાર મહત્વ મહિયાન, કે ભગવાન છે એ અનુથી પણ અનુ છે. જેને આપણે અનુની શોધ કરી છે અત્યારે વિજ્ઞાન લોકોએ, વિજ્ઞાની. આપણું આ વિજ્ઞાન છે એ આપણને ભૌતિક સુખ આપે છે. જ્યારે આપણા વેદોએ જે વિજ્ઞાન આપ્યું છે એ વિજ્ઞાન એટલે ભગવાનના સ્વરૂપનું વિશેષ જ્ઞાન, એને વિજ્ઞાન આપણે કહીએ. આ ભૌતિક જ્ઞાન છે એ વિજ્ઞાન તો છે, એ ભૌતિક સુખો આપશે, ભૌતિક લાભો આપશે, પણ એમાં મારું તારું ભેદભાવ છે. જ્યારે ભગવાને આપેલું વિજ્ઞાન છે, ભગવાનના સ્વરૂપ સંબંધી જે વિજ્ઞાન છે, એને યથાર્થ રૂપમાં જે જાણવું, એ નામ જે વિજ્ઞાન કહ્યું છે, એ વિજ્ઞાનથી જ્યારે ભગવાનનો અપાર મહિમા આપણે સમજીએ ત્યારે આપણે કાંઈ નથી, આપણું કંઈ અભિમાન રહે જ નહીં. પણ એ મહિમા આપણે સમજતા નથી. ત્યાં સુધી આપણામાં હું છું, હું કરું છું, મારાથી થાય છે એવી ભાવના હોય. પણ જો આ ભગવાનના મહિમાનો વિચાર આપણે કરીએ તો ભગવાન છે એ અનુથી પણ નાના છે. અનોર અનિયાર કહેવામાં આવ્યું કે જેને અનુ આપણે કહીએ છીએ એ અનુથી પણ ભગવાન નાના છે, એનાથી પણ અનુ છે. જે આપણા વેદોએ પહેલેથી આપેલી છે કે ભગવાન દરેકની અંદર અનુની અંદર રહેલા છે. ત્યારે જો અનુની અંદર આજે આખી દુનિયાનો વિનાશ કરવાની શક્તિ રહી હોય તો
તો એનાથી પરમાત્માથી એનાથી અનુ ભગવાન છે, તો એની અંદર કેટલી શક્તિ હોય. તો આજે આપણે આપણા કુટુંબનું પોષણ કરતા નથી, અનંત કોટી બ્રહ્માંડનું પોષણ પરમાત્મા કરે છે. આપણને જન્મ આપ્યો એની સાથે રહેવાનું, ખાવાનું, પીવાનું બધી યોજના કોને કરી? પરમાત્માએ કરી, કે જે આપણે કરી જ ન શકીએ. આપણે માણસ કરીને કેટલું કરવાના છે, પણ આજે આખી દુનિયાની અંદર જે સુવિધાઓ આપણે માટે જે રહેવાની, ખાવાની, પીવાની, હરવાની, ફરવાની, પહાડ, પર્વતો, ગુફાઓ, નદીઓ, આ બધું કોને કર્યું? એ ભગવાને આપણે માટે તૈયાર કર્યું. એટલે એની શક્તિનો ખ્યાલ આપણે કરવા બેસીએ તો બેસી શકાય એમ નથી. બ્રહ્મા પણ એના પારને પામી શક્યા નથી, સરસ્વતી પામી નથી, શેષનારાયણ 1000 2000 જે ભાઈ એનું ગુણગાન ગાય તો ગાઈ શકાય નથી, એવી ભગવાનની શક્તિ અપાર. એ આ દુનિયાનો શું પણ અનંત કોટી બ્રહ્માંડનો પ્રલય કરી શકે એમ છે, અને એ બ્રહ્માંડનું પાછું સર્જન પર કરી શકે એમ છે. આ બે શક્તિ છે. એટલે મહત્વમાં યાન કહ્યું છે કે ભગવાનને મોટામાંથી મોટા કયા છે. જે વિરાટ સ્વરૂપ બળીરાજાને ભગવાને બતાવ્યો વામન રૂપમાંથી, જે અર્જુનને ભગવાન કૃષ્ણ પરમાત્માએ બતાવ્યો કે જોવા માટે અર્જુન પણ સમર્થ ન થયા. એટલે એટલું મોટું વિરાટ સ્વરૂપ છે, એની અંદર એટલી અપાર શક્તિ છે કે આમાં આપણે તો આ એક લંડન શું વસાવવાની વાત છો, આખી દુનિયાની વાત શું છે, પણ અનંત કોટી બ્રહ્માંડનું સર્જન કરી શકે એમ છે. એનું પોષણ કરે છે, એનો નિર્વાહ કરે છે, રહેવા પહેવાની ખાવાની બધી સગવડો એ કરે છે. એ ભગવાન ન હોય તો કરી શકાય. એટલે વિશાળ શક્તિ પણ એની છે. એટલે ભગવાન સર્વથી મોટા છે અને સર્વથી અનુ પણ છે, નાના જ. એટલે અનુમાં જેમ શક્તિ, જેમ વડનું બીજ છે, વડ જેને આપણે કહીએ છીએ, વડનું બીજ એકદમ નાનું છે, પણ એની અંદરથી એક મોટો વડ વિશાળ થાય છે. એટલે એનું કારણ ભગવાન, એ બીજ છે એ કારણ છે, એનું કાર્ય વડ છે. એમ ભગવાન છે એ એનું છે, એ કારણ વસ્તુ છે. ભગવાન છે કારણ છે. આ દુનિયા આપણે જોઈએ છીએ, અનંત કોટી બ્રહ્માંડ એ ભગવાનનું કાર્ય છે. એટલે કારણમાં શક્તિ અપાર રહેલી છે. જો બીજની અંદર આટલી શક્તિ છે મોટો વડ ઉત્પન્ન કરવાની, તો ભગવાન જ્યારે એ છે તો એની અંદર કેટલી મોટી શક્તિ હોઈ શકે, એનું માપ કરી શકાય એમ નથી. એવો અપાર મહિમા એ પરમાત્માનો છે. એ મહિમા જો આપણા જીવને સમજ્યા છે તો આપણું અહમ ચાલુ જશે. આપણામાં કોઈ અહમ નહીં રહે કે મેં કર્યું, મારાથી થયું. આપણે શું કરી શકવાના? જેમ આપણે ગુજરાતી ભાષામાં કહીએ કે તારાથી તો શેકો પાપડ પણ ભાગી શકે નહીં. શેકો પાપડ કહે છે ને, શેકો પાપડ ભાગી શકાય નહીં. એક તનકલું હોય નહીં, પણ આપણે ના થાય. એક ખાસ વચ્ચે વાત છે કહી લઈએ. એક વખત દેવોને ખૂબ હેરાનગતિ થઈ, અસુરો તરફથી એટલી બધી હેરાનગતિ થઈ કે એ પ્રમાણે દેવો બિચારાને ગાન કરી નાખ્યો, આ રીતે ખોખરા કરી નાખ્યો જેને કહીએ એ રીતે, અને ખૂબ નાસીપાસ થઈ ગયા. ભગવાન પાસે ગયા. ભગવાને કહ્યું આ તો દુઃખી થઈ ગયા અસુરો થકી. ભગવાન કહે જાઓ, હવે મારી શક્તિનું બળ લઈને જાઓ, હું તમને શક્તિ આવો. તમારા શક્તિથી લડ્યા, તમારા બળે કરીને લડ્યા, એટલે તમે નાસીપાસ પણ આવો, મારી શક્તિ લઈને જાઓ. ભગવાને આશીર્વાદ આપ્યા. દેવોને દૈત્યોને લડાઈ થઈ. દેવોમાં એટલી બધી શક્તિ આવી ગઈ કે અસુરોનો ગાન કાઢી નાખ્યો બધાનો. એ રીતે પોતે એકદમ વિજય થઈ ગયા. અને વિજય થયા પછી જેમ આપણે રાજા વિજય થાય એટલે વિજયનો નગારો વાગે, મિટિંગો થાય, જેમ આ ચૂંટણીઓ માણસ જીતે છે પછી હાર તોડા બધું કરે ને, એમ સમારંભ થયો, દેવોનો સમારંભ થયો. દેવોને ઉત્સાહ થયો. પેલો પવનદેવ કે મેં આમ કર્યું, પેલો કે સૂર્યદેવ મેં આમ કર્યું. બધા દેવો પોતપોતાની પ્રશંસા કે આ યોજના જો મેં ન કરી હોત તો અસુરો મરત નહીં, પેલો કે મેં જો આ રીતે વ્યૂ ન ગોઠવ્યો તો મરત નહીં. એમ જુદી જુદી પોતાની શક્તિનો વિચાર કરવા લાગ્યા. ભગવાન એક યક્ષનું રૂપ લઈને સામે આવીને ઊભા, ત્યાં ઊભા રહીને જોયા જ કરે છે. આ મિટિંગ ચાલે છે, પેલા હું ઉલ્લાસમાં છે, પોતપોતાની શક્તિનો વાત કરે છે. પછી કોઈ ઇન્દ્રએ કહ્યું ભાઈ પેલા કોણ આવ્યા છે, પૂછો તો ખરા કોણ છે. એક જણ ત્યાં આગળ આ પ્રમાણે અગ્નિદેવ ત્યાં ગયા. અગ્નિદેવ પૂછ્યું તમે કોણ છો? તો કે ભાઈ હું તો એક અહીંયા જોવા માટે આવ્યો છું, પણ મારે એક થોડું કામ છે. એટલા માટે શું છે કે આ તરણકલું પડ્યું છે, એક નાનું તરકલું છે, પાંદડું છે, સૂકું પાંદડું, એને તમે જરા જલાવી દો, એને બાળી નાખો, એટલું જ મારે કામ છે. પેલો અગ્નિદેવ કે તમને મારો ખ્યાલ નથી, હું તો અગ્નિ આખી દુનિયા બાળીને ભસ્મ કરું. ભાઈ જે હોય તો પણ મારે આટલું કર. એને ત્યાં શક્તિ ખૂબ લગાવી અગ્નિની, આપણે જાણીએ છીએ, પણ એ સૂકું પાંદડું બાળી શક્યો નહીં. પવનદેવ પછી ગયા. પવનદેવને પૂછ્યું તો તમારે તો આ મારું પાંદડું છે, અહીંથી જરા આઘું ખસેડો ને મારી પાસે લાવો. પવનદેવ કે હું તો દુનિયાના ઝપાટો એટલો મારું બધો ઉથલ પાથલ થઈ જાય, આખી દુનિયાને આથલ થઈ. આપણે જોઈએ છીએ કે વાવાઝોડું થાય ત્યારે કેટલી શક્તિ હોય, એ બધી શક્તિ વાપરી પણ થઈ શક્યું નહીં. એમ દરેક દેવોની વાત છે, આગળ વાત વિસ્તાર છે. એટલે બધા દેવોએ પોતાની શક્તિની પ્રમાણે કરવા ગયા, પણ પેલું ન થયું ત્યારે ઝાંખા પડી ગયા કે આટલું પાંદડું ના લઈ શક્યા, એને બાળી શક્યા નહીં, એને તાણી શક્યા નહીં. વરસાદ પેલો વરુણદેવ ખૂબ પવન કર્યો હતો. પછી એ ક્ષમાંથી ભગવાન પ્રગટ થયા કે તમને આ પ્રમાણે મારા આશીર્વાદથી, શક્તિથી તમે વિજય પામ્યા, અને તમે તમારી હમણાં બધા ઝાંખા પડી ગયા કે ખરેખર આપણી શક્તિ કામ નથી કરી, આ ભગવાનની શક્તિ હતી, ભગવાનથી આપણી. એમ આપણે પણ બધા અત્યારે દુનિયામાં માની બેઠા છે કે અમારી અનુશક્તિ કામ કરશે, પૈસાની શક્તિ કામ કરશે, અમારી આ શક્તિ કામ કરશે. કોઈની શક્તિ કામ કરવાની નથી, ભગવાનની શક્તિ જ કામ કરવાની છે.
કે જે શક્તિ સર્વને સુખી કરીને સુખી થવાના છે, બીજાનું સારું કરીને જ આપણે સારું થવાનું છે, બીજાનું ભલું કરીને જ આપણું ભલું થવાનું છે. આ વસ્તુ આપણે જ્યાં નહીં સ્વીકારીએ ત્યાં સુધી આપણને શાંતિ નથી. ભગવાને આપેલા જે આદેશો છે, નિયમો છે, એને જ જો આપણે બરોબર રીતે પાલન કરીશું અને ભગવાનને આવો મહિમા સમજીને એની ભક્તિ કરીશું તો પણ આપણી કલ્યાણને મોક્ષ થશે, આપણને પ્રાપ્તિ થશે. ફરીથી પણ આપણા ભારતના તમામ જે અવતારી પુરુષો, આવા મહાન સંત પુરુષો, આચાર્ય પુરુષો અને એ બધાને પણ ભગવાનની એવી આપણા ઉપર કૃપા કરે કે જે દ્વારા આપણે આવું સારું કાર્ય કરીએ એવી પ્રાર્થના આજે ભગવાન સ્વામિનારાયણ, ભારતના તમામ સંતો અને દેવોને આપણે પ્રાર્થના કરીએ, એવા અવતારી પુરુષોને પ્રાર્થના કરીએ કે આપણને એવી આ શક્તિ આપે કે જેથી આપણાથી કંઈક સારું થઈ શકે, એ ભગવાનના આદેશો આપણામાં ઉતરે, આપણે એ પ્રમાણે એની સેવા કરી શકીએ એવું બળ શક્તિ ભગવાન આપે, એ જ પ્રાર્થના. સ્વામિનારાયણ અક્ષરપીઠ દ્વારા અનેકવિધ પ્રેરક પ્રકાશનો સમયાંતરે પ્રકાશિત થતા રહે છે. આપ સૌને વિદિત છે કે ટૂંક સમય પહેલાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના જીવન અને કાર્યનો પરિચય કરાવતી વિડીયો શ્રેણીનું પ્રથમ પુષ્પ પ્રકાશિત થયું હતું. એ શ્રેણીનું પુષ્પ 2 અને પુષ્પ 3 પ્રકાશિત થઈ ચૂક્યું છે. સંસ્થાની વેબસાઇટ baps.org પરથી આપ સૌ તેને માણી શકશો. તો સૌને વિનંતી છે કે આપણે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના જીવન અને કાર્યનો પરિચય કરાવતી આ વિડીયો શ્રેણીનો અચૂક લાભ લઈએ. સાથે સાથે ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન ચરિત્રની ઓડિયો શ્રેણી તે પણ સંસ્થાની વેબસાઇટ ઉપર સમયાંતરે પ્રકાશિત થતી રહે છે. તેનો પણ આગામી ભાગ વેબસાઇટ ઉપર પ્રાપ્ત થઈ ચૂક્યો છે, તે પણ ભાવિકો માણી શકશે. હવે આપણે સૌ પોતાના ઘરે આરતી પ્રગટાવીશું અને આપણે સૌ આરતીમાં જોડાઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. शुभ रीति
શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હવે આજની સભાને અંતે આપણે ધ્યેય મંત્ર અને પૂર્ણાહુતિ શ્લોક બોલીને આજની સભાને વિરામ આપીએ. गुणातीतं गुरुं प्राप्य ब्रह्मरूपं निजात्मनः विभाव्य दासभावेन स्वामिनारायणं भजे. श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे. श्रीहरिं